કમલા એક ગરીબ છોકરી હતી જે શર્મા આંટીના ઘરે નોકરાણી તરીકે કામ કરતી. તેનું જીવન કામ અને ઘર આસપાસ ફરતું હતું. સવારે ઉઠીને કામ પર જવાનું અને ઘરે પાછા ફરવાનું એ તેનો નિત્ય કર્મ હતો. પણ એક દિવસ શર્મા આંટીના દીકરાએ તેને કંઈક એવું કહ્યું જેણે તેનું જીવન બદલી નાખ્યું. અને પછી એક રાત્રે કમલા અને સૂરજ, હા એ જ સૂરજ જેની સાથે તેણે બનાવટી લગ્ન કર્યા હતા, એક જ પલંગમાં સૂઈ ગયા. મધ્યરાત્રિએ સૂરજ તેની ખૂબ નજીક આવ્યો અને કમલા અજાણતા નજીક આવી ગઈ અને પછી મચામચી ચાલુ. તો મિત્રો, આ વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તો આજે અમે તમને કમલાની આખી વાર્તા કહીએ. તો ચાલો તે દિવસથી શરૂઆત કરીએ જ્યારે કમલા હંમેશની જેમ શર્મા આંટીના ઘરે કામ કરવા ગઈ હતી. પહેલા તે કપડાં ધોવા બાથરૂમમાં ગઈ, પછી તેને સુકાવવા માટે ટેરેસ પર ગઈ, પછી તેણે દરેક કપડાને દોરડા પર લટકાવી દીધા. ત્યારે કમલા પોતાના કામમાં વ્યસ્ત હતી. ત્યારે અચાનક શર્મા આંટીનો દીકરો રતિક ટેરેસ પર આવી ગયો અને કમલા તેને જોઈને ચોંકી ગઈ, કારણ કે રતિક ક્યારેય ટેરેસ પર આવ્યો ન હતો. કારણ કે પહેલી વાર રતિક ત્યાં ગયો હતો, તેથી જ કમલાએ તેને આશ્ચર્યથી જોયું. તે જ સમયે રતિક ઉપર આવ્યો અને તેની બાજુમાં ઊભો રહ્યો. તેને કહ્યું, કમલા, મારે તને કંઈક મહત્વપૂર્ણ કહેવું છે. જો તું ઠીક માને તો હું તને કહીશ. આ સાંભળીને કમલા થોડી શરમાઈ ગઈ. તે વિચારી રહી હતી, સાહેબ આટલા આદરથી કેમ બોલી રહ્યા છે? તેથી તેણે કહ્યું, શું વાત છે સાહેબ, મને કહો. પછી રતિકે કહ્યું, કમલા, હું તને જે કહેવાનો છું તે થોડું વિચિત્ર છે. તને કદાચ તે ગમશે નહીં, પણ સંજોગો એવા આવી ગયા છે કે મારે તને આ કહેવું પડશે. મને ખરેખર તારી મદદની જરૂર છે. આ સાંભળીને કમલા વધુ બેચેન થઈ ગઈ. તે વિચારી રહી હતી કે રતિકને તેની પાસેથી કેવા પ્રકારની મદદની જરૂર હોય, કારણ કે તે ફક્ત એક નોકરાણી હતી. છેવટે તેણીએ હિંમત એકઠી કરી અને કહ્યું, કહો સાહેબ. પછી રતિકે કહ્યું, કમલા, મને ખબર નથી કે કેવી રીતે શરૂઆત કરવી, પણ સાંભળો, મારો એક મિત્ર છે સૂરજ. તે ખૂબ જ મુશ્કેલીમાં છે. બન્યું એવું કે થોડા દિવસ પહેલા સૂરજની માનો અકસ્માત થયો અને તેને મગજમાં ઈજા થઈ. તે હવે થોડી વિચિત્ર વર્તન કરી રહી છે. તેણીને લાગે છે કે તેના જીવનનો કોઈ ભરોસો નથી. તેથી તે વારંવાર સૂરજને કહે છે કે જલ્દી લગ્ન કરી લે દીકરા, હું મારી નજર સમક્ષ તારો પરિવાર બનતો જોવા માંગુ છું. કમલાએ શાંતિથી બધું સાંભળ્યું. રતિકે આગળ કહ્યું, તેની માનું હમણાં જ સર્જરી થયું છે અને સૂરજને તેના કારોબાર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, કારણ કે તેના પિતાનો મોટો વ્યવસાય છે જે તેણે સંભાળવાનો છે. આવી સ્થિતિમાં તે કેવી રીતે લગ્ન કરી શકે? રતિક થોંભી ગયો. બસ કમલાએ પૂછ્યું, પણ સાહેબ હું શું કરી શકું? કમલા છેલ્લા 3 વર્ષથી શર્મા આંટીના ઘરે કામ કરતી, છતાં તેણીએ રતિક સાથે આટલી લાંબી વાતચીત ક્યારેય કરી નહોતી. પણ આજે તે જે કહી રહ્યો હતો તે તેના માટે બિલકુલ નવું હતું. ગમે તે હોય, કમલા હંમેશા પોતાનું ગૌરવ જાળવી રાખતી. નોકરાણી તરીકે તે ફક્ત તેના કામકાજની ચિંતા કરતી, કારણ કે કાકી શર્માને પણ ફાલતુ વાતો પસંદ નહોતી. રતિક કમલાના જવાબની રાહ જોતો ત્યાં જ ઊભો રહ્યો. પછી કમલાએ ફરીથી પૂછ્યું, આ વિશે હું શું કરી શકું સાહેબ? રતિકે જવાબ આપ્યો, કમલા, સૂરજ મારો મિત્ર છે અને તે હજુ લગ્ન કરવા નથી માંગતો. રતિકે કમલાને એક વિચિત્ર પ્રસ્તાવ મૂક્યો, જેમાં કહ્યું કે સૂરજને એક છોકરીની જરૂર છે જે તેની સાથે નકલી લગ્ન કરે. બીજા શબ્દોમાં કહીએ તો તે તેની પત્ની હોવાનો ઢોંગ કરે અને થોડા સમય માટે તેના ઘરે રહે. કમલા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને પૂછ્યું, તમે શું કહી રહ્યા છો સાહેબ? રતિકે જવાબ આપ્યો, કમલા, મારી વાતને ગંભીરતાથી ન લો. સંજોગો એવા છે કે મારે તમને આ કહેવું પડશે. જો તમે સંમત ન હોવ તો તે ઠીક છે, તમે તમારો નિર્ણય જાતે લઈ શકો છો. પછી તેણે સમજાવ્યું, કમલા, આપણને એક એવી છોકરીની જરૂર છે જે સૂરજ સાથે નકલી લગ્ન કરી શકે અને થોડા સમય માટે તેના ઘરે રહી શકે. આપણે સૂરજની માને બતાવવાની જરૂર છે કે તેનો દીકરો હવે પરિણીત છે, કારણ કે ડોક્ટરોએ કહ્યું છે કે તેની માને ખુશ રાખવી તેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને જો તેની ઈચ્છાઓ પૂર્ણ ન થાય તો તેના માનસિક સ્વાસ્થ્ય પર કોઈ અસર થઈ શકે છે. તેથી ડોક્ટરોએ તેને માનસિક રીતે ખુશ અને સ્થિર રાખવાની સલાહ આપી છે.
કમલાએ રતિકની વાત ધ્યાનથી સાંભળી. રતિકે વધુ ઉમેર્યું કે સુરજની માને બીજી કોઈ ચિંતા નથી, કારણ કે તેમની પાસે બધું છે, ઘર, પૈસા, અને તેમની એકમાત્ર ઈચ્છા છે કે સુરજ જલ્દી લગ્ન કરે. તેથી થોડા સમય માટે અમને એક એવી છોકરીની જરૂર છે જે આ નાટક કરી શકે, જેથી સુરજની માને લાગે કે તેનો દીકરો પરિણીત છે. કમલા, જો તમે કોઈ સુંદર છોકરીને જાણો છો જે આ નાટક કરવા તૈયાર હોય તો અમને જણાવો. તેને સારો પગાર મળશે અને તેમાં કંઈ ખોટું નથી. આ બધું સુરજની માના કલ્યાણ માટે છે. રતિકના ઈરાદા સ્પષ્ટ હતા, પરંતુ તે કમલાને સીધા કહેવાની હિંમત એકઠી કરી શક્યો નહીં. તેથી તે ગોળ ગોળ બોલ્યો. કમલાએ થોભીને કહ્યું, રતિક સાહેબ, હું જાણું છું કે તમે મને આ નાટક કરવા માટે કહી રહ્યા છો, પણ મને તે મારી ક્ષમતાની બહાર લાગે છે. પછી રતિકે પૂછ્યું, એમાં શું ખોટું છે કમલા? અમે સુરજની મા માટે આ બધું કરી રહ્યા છીએ અને તમને તેના માટે સારો પગાર મળશે. કમલા તેના શબ્દોથી થોડી દુઃખી થઈ. તેણીએ હળવા ગુસ્સા સાથે કહ્યું, રતિક સાહેબ, કૃપા કરીને ફરીથી પૈસાનો ઉલ્લેખ ન કરો. હું કદાચ તમારા ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હોઈશ, પણ મને આત્મસન્માન પણ છે. જો મારે પૈસા માટે કંઈક કરવું હોત તો હું અહીં વાસણ અને કપડાં ન ધોત. આ સાંભળીને રતિકે તરત જ તેણીને શાંત કરવાનો પ્રયાસ કર્યો. કમલા, મારો મતલબ એ નહોતો. તો મારા શબ્દોનો ખોટો અર્થ ન કાઢ. હું ફક્ત તમને પૂછવા માંગતો હતો કે તમે જે પણ નિર્ણય લો તે ઠીક છે. જો તમને સમયની જરૂર હોય તો 3 કે 4 દિવસ લઈ લો, વિચારો અને પછી મને જણાવો. આ સાથે તે ટેરેસ પરથી નીચે ગયો. કમલાના મનમાં હવે આગળ શું કરવું તે વિચાર ભરાઈ ગયો હતો. શર્મા આંટીના ઘરના બધા કામ પૂરા કર્યા પછી તે ઘરે પાછી ફરી, પરંતુ આ વિચાર તેણીને ઘરે પાછો ફરી લઈ ગયો, કારણ કે તેને પણ પૈસાની ખૂબ જરૂર હતી. તેનો નાનો ભાઈ અભ્યાસ કરી રહ્યો હતો અને પિતા ઈજાને કારણે દેરું અને બાકીના હપ્તાઓ પરિવારને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દેતા. તેથી કમલાએ આ કામ કરવાનું વિચારવાનું શરૂ કર્યું, જેનાથી આર્થિક તંગી ઓછી થઈ શકે. ઘણી વિચારણા પછી તેને નાટકનું મંચન કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે તેણે રતિકને હા પાડી. રતિક ખૂબ ખુશ થયો. પછી તેણે કમલાને સુરજને મળવાની વ્યવસ્થા કરી. પણ કમલાએ કહ્યું, સાહેબ, જો હું આ કામ કરીશ તો હું કાકી શર્માના ઘરકામ કેવી રીતે સંભાળીશ? રતિકે જવાબ આપ્યો, ઠીક છે, આપણે કોઈ રસ્તો શોધી લઈશું. તું ફક્ત એકવાર સુરજને તો મળો. તે બપોરે કામ પછી રતિક કમલાને તેની કારમાં લઈ ગયો અને તેને એક હોટેલમાં લઈ ગયો. અંદર ગયા પછી તેઓ એક ટેબલ પર ગયા. ત્યાં એક ગોરો સુંદર છોકરો બેઠો હતો. તેને જોઈને કમલાને શંકા ગઈ જ કે તે સુરજ છે. ટેબલ પર પોતાની સાથે તે ઊભો થઈ ગયો. પછી રતિકે તેમનો પરિચય કઢાવ્યો. કમલાએ થોડી ક્ષણો માટે સુરજ તરફ જોયું, કારણ કે સૂરજ એટલો પ્રભાવશાળી અને સુંદર હતો કે તે કોઈ ફિલ્મ સ્ટાર હોય. પછી તેને કમલાને ટેબલ પાસેની ખુરશી પર બેસવાનું કહ્યું. કમલા આટલી મોટી હોટેલમાં પહેલી વાર આવી હતી. તે દિવસે તેણી પણ સારી રીતે પોશાક પહેરેલી હતી. પછી તે ત્રણેય કમલા, સૂરજ અને રતિકે નકલી લગ્ન વિશે લાંબી ચર્ચા કરતા હતા. સૂરજને એક દ્રષ્ટિકોણ હતો કે તે કેવા પ્રકારની છોકરી ઈચ્છે છે અને કમલા બરાબર એવી જ હતી. તેથી તે તરત જ માની ગયો. પછી રતિકે કહ્યું, કમલા, તું જે મદદ કરી રહી છે તે પૈસામાં માપી શકાતી નથી, પણ સૂરજ હજુ પણ આ કામ માટે તને 10 લાખ આપશે. શું તું આમાં રાજી છે? આ સાંભળીને કમલા સતબત થઈ ગઈ. તેને વિચાર્યું હતું કે તેને આ નાટક માટે ફક્ત 25,000 રૂપિયા મળશે, પરંતુ આટલા પૈસા તેના સપનાની બહાર હતા. આટલું બધું કમાવા માટે તેને આખી જિંદગી મહેનત કરવી પડી હોત. સૂરજ કમલા તરફ જોઈને બોલ્યો, કમલા, જો તને લાગે કે આ રકમ બહુ ઓછી છે તો હું તને વધુ આપવા તૈયાર છું. કમલા ગંભીર થઈ ગઈ અને બોલી, ના સાહેબ, તમે જે કંઈ આપી રહ્યા છો તે મારા માટે પૂરતું જ. પછી સૂરજ બોલ્યો, કમલા, પણ તું એકલી નહીં કર. મને તમારા માતા પિતાની પણ પરવાનગીની જરૂર છે, કારણ કે આ નાટક માટે તમારે મારા ઘરે રાત રોકાવાની જરૂર પડી શકે છે. તેથી તેમની મંજૂરી વિના આ શક્ય નથી. આ સાંભળીને કમલા વિચારમાં પડી ગઈ. પછી તેણે કહ્યું, ઠીક છે સાહેબ, મારે મારી મા સાથે વાત કરવી પડશે. તે શું કહે છે, તેનો નિર્ણય શું છે,
જાણ્યા પછી જ હું કંઈ પણ કહી શકીશ, કારણ કે હું ક્યારેય મારી માની ઈચ્છા વિરુદ્ધ જઈ શકતી નથી. સૂરજે જવાબ આપ્યો, તમે બિલકુલ સાચા છો. ઠીક છે, હવે તમે તમારી મા સાથે વાત કરો, પૂછો અને મને તમારો નિર્ણય જલ્દી જણાવો. આટલું કહીને સૂરજ ઊભો થયો અને જવા લાગ્યો. કમલા ઘરે પાછી ફરી. તેઓ આવતાની સાથે જ તેણે તેની માને બધું કહ્યું, પણ તેની માએ સ્પષ્ટ ના પાડી. તેને કહ્યું, દીકરી, હું તને આવું કંઈ કરવા નહીં દઉં, કારણ કે પૈસા માટે કંઈ કરવું યોગ્ય નથી. પણ પછી કમલાએ તેની માને મનાવવાનું નક્કી કર્યું. તેને કહ્યું, મમ્મી, આપણે ટીવી પર લોકોને અભિનય કરતા અને તેનાથી પૈસા કમાતા તો જોયા છે. મને પણ બાળપણથી જ અભિનયમાં રસ છે, પણ આપણા સંજોગો એવા નહોતા. આજે ભગવાને મને ખૂબ જ સુંદર તક આપી છે, તો આપણે આ તકને સોનામાં ફેરવી દેવી જોઈએ, કારણ કે આપણને ફરી ક્યારેય આવી તક નહીં મળે. આપણને 10 લાખ રૂપિયા મળશે મમ્મી, તમે સમજ્યા છો ને? કમલાને તેની માને મનાવવામાં આખો દિવસ લાગ્યો. તેણે સમજાવ્યું અને વારંવાર વિનંતી કરી. આખરે ખૂબ વિચાર વિમર્શ પછી તેની મા સંમત થઈ. બીજા દિવસે સવારે કમલા કાકી શર્માના ઘરે કામ પર ગઈ. ત્યાં રતિકને તેને એકલી જોઈને પૂછ્યું, તમે શું નક્કી કર્યું છે? કમલાએ માથું હલાવ્યું અને રતિકે ખુશીથી કૂદકો માર્યો. તેણે તરત જ સૂરજને ફોન કર્યો. તેઓ બંને ટેરેસ પર ગયા. ત્યાં કમલાએ પૂછ્યું, સાહેબ, હું તમારી મા શર્મા આંટીને શું કહું? રતિકે કહ્યું, તમે એક કામ કરો, નીચે કામ કરતી વખતે ચક્કર આવવાનો ઢોંગ કરો. હું તમને હોસ્પિટલ લઈ જઈશ અને મારી માને કહીશ કે તમને દાખલ કરવામાં આવ્યા છે. પછી એક દિવસ પછી તેમને કહી દઈશ કે ડોક્ટરે તમને 2 મહિના આરામ કરવાની સલાહ આપી છે. હું ત્યાં સુધી બીજી નોકરાણી રાખી લઈશ. રતિકનો પ્લાન શાનદાર હતો. અને પછી આગળ શું? કમલાએ તે જ કર્યું. કામ કરતી વખતે તેણીએ શર્મા આંટી સામે ચક્કર આવવાનો ઢોંગ કર્યો. જોરથી પડી ગઈ. તેણીને પડી રહેલી જોઈ શર્મા આંટી ગભરાઈ ગઈ, ચીસો પાડી. રતિક દોડીને આવ્યો અને કમલાને તેની કારમાં બેસાડી. તેને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં તેની તપાસ કરવામાં આવી. પછી રતિકે જાણી જોઈને કેટલાક રિપોર્ટ બનાવ્યા. લગભગ 2 કલાક પછી રતિક અને કમલા હોસ્પિટલ છોડી ગયા. નજીકમાં એક નાનું રેસ્ટોરન્ટ હતું, તેથી રતિક કમલાને ત્યાં લઈ ગયો. કમલાએ પૂછ્યું, સાહેબ, આપણે ઢાબા પર કેમ આવ્યા છીએ? રતિકે જવાબ આપ્યો, કમલા, પહેલા અંદર આવ, મારે તારી સાથે કંઈક મહત્વપૂર્ણ ચર્ચા કરવી છે. તેઓ અંદર બેઠા. રતિકે કહ્યું, કમલા, તમે ખૂબ હિંમત બતાવી રહ્યા છો અને સૂરજે બધું સારી રીતે આયોજન કર્યું છે, પરંતુ આ માટે જબરદસ્ત આત્મવિશ્વાસની જરૂર છે. તમારે આ નાટક એટલું વાસ્તવિક બનાવવું પડશે કે સૂરજની મા અને બીજા કોઈને સહેજ પણ શંકા ન થાય. કમલાએ રતિક તરફ જોયું અને કહ્યું, રતિક સાહેબ, હું તૈયાર છું. ફક્ત તમે અને સૂરજ મારી સાથે રહો, બાકીનું હું સંભાળી લઈશ. એટલામાં જ સૂરજ આવ્યો. કમલાને જોઈને તેણે કહ્યું, કમલા, બધું નક્કી થઈ ગયું છે, સાચું ને? અને તારી માએ શું કહ્યું? કમલાએ જવાબ આપ્યો, મારી માએ પરવાનગી આપી છે, હું તૈયાર છું. ખુશ થયેલા સૂરજે પછી તેને એક ઝાડુ પર બીડિયું આપ્યું અને કહ્યું, આમાં 5 લાખ રૂપિયા છે. બાકીનું કામ પૂર્ણ થયા પછી તને મળશે. પણ યાદ રાખ, તારે તારી ભૂમિકામાં સંપૂર્ણપણે ડૂબી જવું પડશે. જો બીજી કોઈ સમસ્યા હોય તો રતિક અને હું હંમેશા ત્યાં જ છીએ. પછી સૂરજે કમલા અને રતિકને યોજના જણાવી. બધું નક્કી થઈ ગયું. બીજા દિવસે યોજના મુજબ કમલા શાંતિ નિકેતન કોલોની પહોંચી, કારણ કે સૂરજ ત્યાં રહેતો હતો. તેણે કમલાને શાંતિ નિકેતન કોલોનીમાં મહાવીર મંદિર પાસે રાહ જોવાનું કહ્યું હતું. કમલા બરાબર 12 વાગ્યે પહોંચી. થોડી વાર પછી સૂરજ તેની ચમકતી કારમાં આવ્યો અને તેને જોતા જ તેનો ચહેરો ચમકી ગયો. પછી તેણે કમલાને કારમાં બેસવા કહ્યું અને તે બેસી ગઈ, પરંતુ સૂરજનું ધ્યાન બીજે ક્યાંક હતું. પણ થોડી વાર પછી તેણે કહ્યું, કમલા, તું ખરેખર સુંદર છે, તેમાં કોઈ શંકા નથી. તું આ કપડામાં પણ સારી દેખાય છે, પણ જો તું સારા કપડાં પહેરે તો તું વધુ સારી દેખાઈશ. કમલા ચૂપ રહી. પછી હકારમાં તેને કહ્યું, ઠીક છે સાહેબ, જેમ તમે કહો છો. સૂરજે કાર શરૂ કરી અને કમલાને સીધો બજારમાં લઈ ગયો. પછી કમલાને એક મોટા કપડાના શોરૂમમાં લઈ જઈને તેને કહ્યું, કમલા, જા અને તારા માટે એક સરસ ડ્રેસ પસંદ કર.
પછી કમલા તે મોંઘા કપડાં જોઈને ગભરાઈ ગઈ. તે કંઈ સમજી શકી નહીં, કારણ કે બધા કપડાં એકબીજા કરતાં સુંદર હતા. સૂરજને તેની મૂંઝવણનો અહેસાસ થયો અને તેણે આછો ગુલાબી રંગનો ડ્રેસ પસંદ કર્યો અને તેને આપ્યો અને કહ્યું કે કમલા, આ ડ્રેસ ટ્રાય કર, તે તારા પર સારો દેખાશે. પછી કમલા તે ડ્રેસ ટ્રાય કરીને બહાર આવી. સૂરજ ત્યાં ઊભો હતો. તેને જોતા જ તેની આંખો ચમકી ગઈ. તે તેની તરફ જોતો રહ્યો. બસ કમલાને તેની નજરથી શરમ આવી. સૂરજ બોલ્યો, તું આમાં અદ્ભુત લાગે છે કમલા, એકદમ પરફેક્ટ. પછી કમલાએ કોઈક રીતે પોતાની જાતને સંયમિત કરી અને ત્યાં જોવા લાગી. સૂરજે ડ્રેસનું બિલ ચૂકવી દીધું. બંને કારમાં બેઠા અને સૂરજ બોલ્યો, કમલા, હવે હું તને મારા ઘરે લઈ જઈ રહ્યો છું, ઠીક છે ને? તું તૈયાર છે? કમલાએ સાંભળીને માથું હલાવ્યું. હા, હું તૈયાર છું. પછી સૂરજ શાંતિનિકેતન કોલોની તરફ કાર ફેરવી અને એક વૈભવી બંગલા સામે રોકાઈ ગયો. પછી તે કારમાંથી નીચે ઉતર્યો અને કમલાને પણ નીચે ઉતરવા કહ્યું. સૂરજ બોલ્યો, કમલા, અમારું ઘર છે. કમલા વિશાળ બંગલો જોઈને સદબદ થઈ ગઈ, કારણ કે તેને ક્યારેય આટલા મોટા ઘરનું સ્વપ્ન જોયું ન હતું. સૂરજ તેને ગેટ તરફ લઈ ગયો અને કહ્યું, કમલા, હવે તારે તારી પોતાની જગ્યા લેવી પડશે. અને હા, તું મારી જેટલી નજીક રહેશે તેટલું સારું. હવે હું તને મારી મા સાથે પરિચય કરાવીશ. તને સમજાયું? કમલાએ માથું હલાવ્યું અને કહ્યું, હા, હું સમજી ગઈ. પછી સૂરજ આગળ ચાલ્યો. તેની પાછળ કમલા પણ આવી. સૂરજ મુખ્ય દરવાજામાંથી પ્રવેશ્યો, પણ કમલા બહાર જ ઊભી રહી. તે ભવ્ય મહેલ જેવા ઘરને જોઈને તે સદબદ થઈ ગઈ. સૂરજ થોડો આગળ અટકી ગયો અને કમલા તરફ વળ્યો. તેણે કહ્યું, કમલા, કૃપા કરીને કોઈ ડર ન બતાવ. બસ આ તારું પોતાનું ઘર છે તેવો ઢોંગ કર. કમલા વિચારવા લાગી, હે ભગવાન, તે શું કહી રહ્યો છે? શું તે પાગલ થઈ ગયો છે? પણ તે શાંતિથી સૂરજની પાછળ ઘરમાં ગઈ. સામે એક મોટો હોલ હતો. કમલા મોટા હોલમાં ઊભી હતી, જો ચારે બાજુ મોંઘી સુશોભન વસ્તુઓનો ઢગલો હતો. હોલની જમણી બાજુ એક મોટી સીડી હતી, જે સીધી ઉપરના માળે જતી હતી. કમલાએ છત તરફ નજર કરી, જ્યાં ભવ્ય ઝુમર અને સુશોભન વસ્તુઓ લટકાવવામાં આવી હતી. એક ખૂણામાં એક મોટું મટલી ઘર હતું. સામે એક વિશાળ સિનેમા કદનું ટીવી લટકાવવામાં આવ્યું હતું. બરાબર ત્યારે જ સૂરજે બૂમ પાડી, હે મોહન! ત્યારે એક આધેડ વયનો માણસ દોડતો અંદર આવ્યો. તેના ખભા પર રૂમાલ લટકાવેલો હતો. તેને કહ્યું, સૂરજ સાહેબ, તમે મને અવાજ કર્યો? સૂરજે જવાબ આપ્યો, શું અહીં બીજું કોઈ છે? તો બકવાસ ના કર, આ કમલા છે, મારી મિત્ર. તેને થોડું ઠંડુ લાવીને આપ. આ સાંભળીને મોહન તરત જ ચાલ્યો ગયો. થોડી વાર પછી સર્વિંગ ટ્રે પર જ્યુસનો ગ્લાસ લઈને પાછો ફર્યો અને કહ્યું, મેડમ પ્લીઝ. કમલા શરમાઈને ગ્લાસ લઈને ત્યાં ઊભી રહી. તેના હાથમાં પકડી. સૂરજ બોલ્યો, અરે પી લો, આ ફક્ત તમારા માટે છે. કમલા એક ચૂસકી લીધી અને મનમાં વિચાર્યું, હે ભગવાન, આ જ્યુસ તો અદ્ભુત છે. તેણીએ ગ્લાસ ટેબલ પર મૂકવાનું શરૂ કર્યું. ત્યારે જ સૂરજ બોલ્યો, બધું પી લે, હવે આપણે માને મળવા જવું પડશે. કમલાએ ઝડપથી જ્યુસ પૂરો કર્યો. બસ સૂરજ તેનો હાથ પકડી લીધો. આનાથી કમલા ચોંકી ગઈ. તેને કહ્યું, સાહેબ, શું કરી રહ્યા છો? મારો હાથ તો છોડી દો. સૂરજ હસ્યો અને કહ્યું, સમજો, આપણે માને મળવા જઈ રહ્યા છીએ, તો આ બધું ફક્ત એક નાટક છે. હું જે કંઈ કહું કે કર, તેને એક નાટક ગણીને તે કર. કમલાએ શાંતિથી માથું હલાવ્યું. પછી સૂરજ તેનો હાથ પકડીને સીડીઓ ચાલવા લાગ્યો. ઉપર પહોંચતા જ તેણે ઘણા ઓરડાઓ જોયા. સૂરજ એક દરવાજા પાસે અટક્યો અને ખટખટાવ્યો, પણ દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો, તેથી તે અંદર ગયો. તેની પાછળ કમલા. ઓરડાની વચ્ચે એક મોટો પલંગ હતો, જેના પર એક સ્ત્રી બેઠી હતી. તેની નજર દિવાલ પરના વિશાળ ટીવી પર હતી. કમલાએ મનમાં વિચાર્યું, વાહ, અહીં પણ આટલું મોટું ટીવી. બરાબર ત્યારે જ સૂરજ બોલ્યો, મમ્મી, જો હું તમને મળવા કોને લાવ્યો છું. સ્ત્રીએ ટીવી પરથી નજર હટાવીને કમલા તરફ જોયું. તેને જોઈને તેનો ચહેરો ખુશીથી ચમકી ગયો. સૂરજ અને કમલા તેની પાસે ગયા અને સૂરજ બોલ્યો, મમ્મી, આ કમલા છે, મારી મિત્ર. સ્ત્રીએ કમલા તરફ જોયું અને પૂછ્યું, તું કેમ છે દીકરી? કમલાએ જવાબ આપ્યો, હું ઠીક છું આંટી, તમે કેમ છો? તેણીએ હસીને કહ્યું, ઓહ, હું બિલકુલ ઠીક છું.
પછી સૂરજે આગળ કહ્યું, મમ્મી, મારે તમારી સાથે એક મહત્વપૂર્ણ વાત કરવી છે. તમે લગ્ન માટે આટલા લાંબા સમયથી મને હેરાન કરી રહ્યા છો, તો હવે હું લગ્ન માટે તૈયાર છું. અને જુઓ, તમને તમારી પુત્રવધુ ગમે છે કે નહીં? આ સાંભળીને સૂરજની માનો ચહેરો ખુશીથી ચમકી. તેને પથારીમાંથી ઉઠવાનો પ્રયાસ કર્યો, પણ તે ઊભી થઈ નહીં. બસ કમલા ઝડપથી આગળ વધી અને કહ્યું, આંટી, પ્લીઝ બેસો. બરાબર ત્યારે સૂરજે કમલાને આંખોથી ઇશારો કર્યો. કમલાએ તરત જ તેની માના પગ સ્પર્શ્યા. તેની માએ ખુશીથી કહ્યું, દીકરી, તમે ખૂબ સારી છોકરી છો. તેણે પૂછ્યું, દીકરી, તમારું નામ શું છે? કમલાએ જવાબ આપ્યો, માસી, મારું નામ કમલા છે. પછી સૂરજની માએ કમલાના વખાણ કર્યા. વાહ, કેટલું સુંદર નામ! અહીં આવ દીકરી. સૂરજની માએ કમલાને બોલાવી. તેણે તેનો હાથ પકડીને તેના માથા પર પ્રેમથી હાથ લહેરાવ્યો. તેના સ્પર્શમાં સ્નેહ અને આશીર્વાદ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયા. કમલા એક ક્ષણ માટે ત્યાં ઊભી રહી. પછી સૂરજ બોલ્યો, માં, જરાય ચિંતા ન કરો, તમારી ઈચ્છા મુજબ થશે. સૂરજની માં ખૂબ ખુશ દેખાતી હતી. કમલાની નજર તેના માથા પર પડી. તેના માથાનો એક ભાગ ખૂબ જ કાળો દેખાતો હતો. કમલાને તરત જ ખ્યાલ આવી ગયો કે તેનું મોટું ઓપરેશન થયું છે. કદાચ ડોક્ટરોએ તેની ખોપરીના ભાગને કાઢી નાખ્યો છે. આનાથી કમલા ઉદાસ થઈ ગઈ. પછી સૂરજ બોલ્યો, માં, ઠીક છે, હવે હું જાઉં છું. પછી તેની માએ તરત જ અટકાવ્યું. તું ક્યાં ભાગી રહ્યો છે? મારી વહુને મારી પાસેથી ક્યાં લઈ જઈ રહ્યો છે? વધુ રાહ જોઈ શકતી નથી. અને જુઓ, આ છોકરીના ગળામાં મંગળસૂત્ર પણ નથી. મને કહો, તમે તેને ક્યારે પહેરાવશો? કમલા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે વિચારવા લાગી, હે ભગવાન, આ કાકી ખૂબ જ ઝડપી છે. એટલામાં સૂરજ બોલ્યો, મમ્મી, તમે જે કહો છો તે થશે. સૂરજની માએ તરત જ પૂછ્યું, તો તું આજે જ મંગળસૂત્ર કેમ નથી પહેરાવ દેતો? બહાના ન બનાવ. આટલું કહીને તેણીએ મોં ફેરવ્યું અને બીજી તરફ જોયું. સૂરજે તેને સમજાવી, ઠીક છે મમ્મી, તમે જેમ કહો તેમ કરીશું, પણ હમણાં માટે આપણે ખૂબ જ સાદગીથી લગ્ન કરીશું. જ્યારે તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશો ત્યારે આપણે એક ભવ્ય પાર્ટી કરીશું. પણ તમારે ડૉક્ટરોની સલાહનું પાલન કરવું પડશે, કારણ કે હમણાં તમારે આરામ કરવાની અને ઘરની બહાર ન નીકળવાની જરૂર છે. સૂરજની વાત સાંભળીને તેની માં શાંત થઈ ગઈ. પછી હસતા તેને કહ્યું, હા, પણ મને કમલા ખરેખર ગમે છે. તમે બંને રાજા અને રાણી જેવા દેખાશો. સૂરજે જવાબ આપ્યો, ઠીક છે મમ્મી, અમે હવે જઈશું. આટલું કહીને તે અને કમલા રૂમમાંથી નીકળી ગયા. બહાર આવતાની સાથે જ કમલા ફ્લોર પર બેસી ગઈ અને સૂરજે પૂછ્યું, શું થયું કમલા? કમલા કંઈ બોલી નહીં, પણ સૂરજ તેની હાલત સમજી ગયો. કમલાનું મન તેની મા સામે ખૂબ જ બેચેન હતું, છતાં તેણે પોતાને શાંત રાખી. થોડી વાર પછી તેઓ હોલમાં પાછા ફર્યા તો ત્યાં એક વૃદ્ધ માણસ બેઠો હતો. તેના કપડા પરથી ખબર પડી કે તે કોઈ સિનિયર છે. તેથી સૂરજ અને કમલા તેની પાસે ગયા અને સૂરજ બોલ્યો, પપ્પા, એ જ કમલા છે જેના વિશે મેં તમને કહ્યું હતું. તે સૂરજના પિતા હતા. તેમણે ઊભા થઈને પૂછ્યું, કમલા, તમે કેમ છો? તમે ઠીક છો? કમલાએ જવાબ આપ્યો, હા, હું ઠીક છું. તેના સ્વરમાં ઓળખાણની લાગણી હતી. સૂરજ બોલ્યો, કમલા, મેં પપ્પાને પહેલેથી જ બધું કહી દીધું છે. તમારે ફક્ત માની સામે આ નાટક કરવું પડશે. આ સાંભળીને કમલાએ રાહતનો શ્વાસ લીધો. પછી સૂરજે કહ્યું, કમલા, તું હવે ઘરે જઈ શકે છે, તારે કાલે પાછું આવવું પડશે. આપણું ખરું નાટક કાલે શરૂ થશે. કમલા સંમત થઈ અને ઘરે પાછી ફરી. ઘરે પહોંચ્યા પછી તેણે તેની માને બધું કહ્યું. કમલાની મા પણ સૂરજની માની હાલત જોઈને ખૂબ દુઃખી થઈ ગઈ. બીજા દિવસે કમલા ફરી મહાવીર મંદિર પાસે ઊભી હતી. થોડી વાર પછી સૂરજ તેની કાર લઈને આવ્યો. કમલા કારમાં બેઠી અને સૂરજ બોલ્યો, કમલા, હું તને ફોન કરવાનો હતો, પણ મારી પાસે તારો નંબર નથી. કમલાએ જવાબ આપ્યો, સાહેબ, મારી પાસે ફોન નથી. ઘરમાં ફક્ત એક જ ફોન છે અને તે ઘરે રહે છે. સૂરજ બોલ્યો, ઠીક છે, ચિંતા ન કર, હું તને એક નવો ફોન અપાવીશ. પણ કમલાએ ના પાડી, ના સાહેબ, મને ફોનની જરૂર નથી. સૂરજે સમજાવ્યું, કમલા, ભલે તમને ફોનની જરૂર ન હોય, પણ એક હોવો તો જરૂરી છે ને.
જો મારી માને ખબર પડે કે તમારી પાસે ફોન નથી તો તે શંકા કરશે. જો તે પૂછશે તો તમે શું જવાબ આપશો? કમલા તેનો મુદ્દો સમજી ગઈ. તેઓ એક મોટા એપલ સ્ટોરમાં ગયા. સૂરજે કમલાને લેટેસ્ટ આઈફોન 16 ખરીદી આપ્યો. કમલા આટલા મોંઘા ફોનથી દંગ રહી ગઈ. શરૂઆતમાં તેણીને તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી, પણ કારમાં બેસતાની સાથે જ સૂરજ તેને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા લાગ્યો. તે ડ્રાઈવરની સીટ પર હતો. કમલા તેની બાજુમાં હતી. સૂરજે પછી ફોન કેવી રીતે ચાલુ અને બંધ કરવો, સિમ કાર્ડ કેવી રીતે દાખલ કરવું, બીજી ઘણી બધી બાબતો સમજાવી. કમલાએ પહેલા ફક્ત એક સસ્તો એન્ડ્રોઈડ ફોન જોયો હતો, તેથી એપલનો ફોન તેના માટે નવો હતો. છતાં સૂરજ તેને ખૂબ જ શાંતિથી બધું સમજાવી રહ્યો હતો. જેમ જેમ તે સમજાવતો હતો, તેનો હાથ કમલાના હાથને સ્પર્શી રહ્યો હતો. ક્યારેક તેની કોણી તેની ગરદન પર અથડાઈ જતી. કમલાએ તેને અવગણવાનો પ્રયાસ કર્યો. સૂરજ નજીક ગયો, જેના કારણે તેનો ખંભો કમલાના ખંભા પર અથડાઈ ગયો અને તેનો હાથ હવે વારંવાર કમલાના હાથને સ્પર્શી રહ્યો હતો. સૂરજના વારંવાર સ્પર્શથી કમલા થોડી અસ્વસ્થતા અનુભવવા લાગી. અંતે તેને કહ્યું, ઠીક છે સાહેબ, હું હવે ઘણું સમજી શકું છું. બાકીનું ધીમે શીખી જઈશ. ત્યાંથી સૂરજ ફરીથી કમલાને કપડાની દુકાને લઈ ગયો અને કહ્યું, કમલા અહીંથી 9-10 ડ્રેસ ખરીદ અને કેટલાક થોડા ફેશનેબલ કપડાં હોવા જોઈએ. પછી સૂરજે કમલા માટે સીવલેસ ટોપ પસંદ કર્યું. જોકે કમલા આવા કપડાથી ટેવાયેલી નહોતી. તે સૂરજની મદદ માટે સંમત થઈ. છેવટે તેણીને આટલા પૈસા મળતા હતા, તેથી તેને માનવું પડ્યું. પછી તેઓ સૂરજના ઘરે પાછા ફર્યા અને કમલા કારમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે સૂરજ બોલ્યો, કમલા 1 મિનિટ રાહ જુઓ. કમલા થોડી ગભરાઈ ગઈ. વિચારતી રહી કે શું ખોટું થઈ ગયું. તેણે પૂછ્યું, શું થયું સાહેબ? સૂરજે કારના ડેશબોર્ડમાંથી એક બોક્સ કાઢ્યું અને તેને ખોલ્યું. અંદર એક સુંદર ગરાનો હાર હતો, જેમાં એક નાનું લોકેટ લટકતું હતું, જે મંગળસૂત્ર જેવું હતું. સૂરજ ગરાનો હાર કાઢીને કમલાને આપ્યો. કમલા શરમાઈ ગઈ અને તે લેતા અચકાઈ ગઈ. પછી સૂરજ બોલ્યો, અરે લઈ લો. કમલા હજુ પણ મૂંઝવણમાં હતી, પણ સૂરજના આગ્રહથી તેણે તે લઈ લીધું. પછી સૂરજ બોલ્યો, કમલા, આ મંગળસૂત્ર તારા ગળામાં પહેરી. પછી હું મમ્મીને કહીશ કે આપણે પરણિત છીએ. સાંભળીને કમલા ચોંકી ગઈ. તેને વિચાર્યું, હે ભગવાન, સાહેબ તમે શું કહી રહ્યા છો? પછી તેને કહ્યું, સાહેબ તમે આવું કેવી રીતે કહી શકો? તો સૂરજે સમજાવ્યું, કમલા આપણે આ કરવું પડશે. આપણે થોડા મહિનાઓ સુધી આ નાટક તો ચાલુ રાખવું પડશે. શું તમે આ માટે તૈયાર છો? કમલા થોડી વાર ચૂપ રહી, પછી તેને માથું હલાવ્યું. હા સાહેબ, હું તૈયાર છું. સૂરજ હસ્યો અને કહ્યું, કમલા હવેથી મન સાહેબ ના કહેતી, ફક્ત મન સૂરજ કે. ઠીક છે? કમલાએ જવાબ આપ્યો, હા ઠીક છે. પછી તેઓ ઘરની અંદર ગયા અને મોહનને હોલમાં કામ કરતા જોયો. સૂરજ કમલાને ઘરની ડાબી બાજુ બહાર લઈ ગયો. ત્યાં એક મોટો બગીચો હતો, રંગબેરંગી ફૂલોથી ભરેલો, અને વચ્ચે એક ફુવારો વહેતો હતો. સૂરજની માં ખુરશી પર બેઠી હતી, તેથી તેઓ બંને તેની પાસે ગયા. સૂરજ પહેલા તેની માના પગ સ્પર્શ્યા, પછી તેણે કમલાને પણ એવું જ કરવા માટે ઈશારો કર્યો. કમલાએ તેની માના પગ સ્પર્શ્યા, પછી તેની માએ તેને સારા નસીબના આશીર્વાદ આપ્યા. તરત જ તેમની નજર ઝબકી ગઈ. તેને કમલાના ગળામાં મંગળસૂત્ર જોયું ત્યારે સૂરજ બોલ્યો, મમ્મી, મેં કમલા સાથે કોર્ટ મેરેજ કર્યા છે. તેની માએ કમલા તરફ ખુશીથી જોયું અને કહ્યું, વાહ મારા દીકરા, તે ખૂબ સારું કામ કર્યું. આ મંગળસૂત્ર કમલાના ગળામાં ખૂબ સુંદર લાગે છે. તે તેની સુંદરતામાં વધારો કરે છે. આમ જ ખુશ રહે. પછી તેણે સૂરજને કહ્યું, દીકરા, તે મારા વિના લગ્ન કર્યા. ત્યાં સાદા કપડામાં લગ્ન કર્યા. પરંતુ બીજી ક્ષણે તેની માનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેને કહ્યું, દીકરા, પ્લીઝ મને માફ કર. મારા કારણે તારે કોર્ટ મેરેજ કરવા પડ્યા. મને ખૂબ ખરાબ લાગે છે. પછી કમલા વિચારવા લાગી, ઓ આ શું છે કાકી? તે એક ક્ષણ હસતી હોય છે અને બીજી ક્ષણે રડી રહી હોય છે. શું તે મારા કરતાં પણ મોટું નાટક કરી રહી છે? પણ પછી સૂરજે તરત જ તેની માને આશ્વાસન આપ્યું અને કહ્યું, ચિંતા ન કર મમ્મી, એકવાર તું સ્વસ્થ થઈ જા, પછી આપણે સરસ લગ્ન કરીશું અને પછી આખા શહેરમાં એક મોટી પાર્ટી કરીશું. મેં તને કહ્યું હતું ને.
તેની માએ માથું હલાવ્યું, પછી હસીને કહ્યું, ઠીક છે દીકરા. બાય ધ વે, હું જાણું છું તમે બંને પહેલેથી એકબીજાને જાણો છો, પરંતુ લગ્ન પછી ચોક્કસ વિધિઓનું પાલન કરવું જોઈએ. લગ્ન જીવન શરૂ કરતા પહેલા ચોક્કસ પરંપરાઓ પૂર્ણ કરો. તો આજે તમારે બંને અમારા કુળદેવી મંદિરમાં જવું પડશે. તે પછી જ તમારા નવા જીવનની શરૂઆત કરજો. સુરજની માએ દ્રઢ નિશ્ચય કરી નાખ્યો અને કહ્યું, દીકરા, તમારે આજે અમારા કુળદેવી માના મંદિરમાં જવું પડશે. સમજાયું ને? સૂરજે જવાબ આપ્યો, મમ્મી, અમે પછી જઈશું. તો તેની માએ કડકાઈથી કહ્યું, પછી કેમ? પછી કેમ? આજે જ જાઓ અને ત્યાંથી મને વિડીયો કોલ કરો, જેથી હું પણ માના આશીર્વાદ લઈ શકું. સૂરજે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે મમ્મી, અમે જઈશું. પછી સૂરજ હોલમાં કમલા માટે નાસ્તો લાવ્યો. કમલાએ ના પાડી, સાહેબ, મને ભૂખ નથી લાગી, મેં ઘરે જમી લીધું છે. એટલામાં જ સૂરજે નજીક આવીને કમલાના હોઠ પર આંગળી મૂકી અને કહ્યું, કમલા, મેં તને કહ્યું ને કે મન સર ન કે સૂરજ કઈને બોલાવો. કમલા શરમાઈ ગઈ, બોલી, ઓ, અહીં આપણે ફક્ત બે જ છીએ. સૂરજે હસીને કહ્યું, હા, પણ મમ્મી અચાનક આવી ગઈ તો? તેથી હું મને સૂરજ કહેવાની આદત પાડવા કહું છું. થોડી વાર પછી તેઓ બંને કારમાં બેસીને કુળદેવી માના મંદિરે દર્શન કરવા નીકળ્યા. કમલા પાછળની સીટ પર બેઠી હતી, તેથી સૂરજે કહ્યું, કમલા, આગળ આવીને બેસ. કમલાએ જવાબ આપ્યો, ના, હું અહીં ઠીક છું. સૂરજે ગાડી શરૂ કરી. 3 કલાકની ડ્રાઈવ પછી તેઓ કુળદેવી માના મંદિર પહોંચ્યા. સૂરજે કમલાને વિડીયો કોલ માટે તૈયાર થવા કહ્યું અને તેની માને ફોન કર્યો. વિડીયો કોલ દરમિયાન તેની માએ તેમના મોબાઈલ ફોન પર તેમની સામે જોયું અને કહ્યું, હા, મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. માના દર્શન કર્યા પછી ઝડપથી ઘરે પાછા ફળો અને સુરક્ષિત રહો. સૂરજે જવાબ આપ્યો, હા માં. પછી ફોન રાખતા સૂરજે કમલા તરફ ફરીને કહ્યું, આવ કમલા. કમલા કારમાં ચડવા લાગી, પણ પછી તેના મનમાં એક વિચાર આવ્યો. તે બોલી, રાહ જુઓ સૂરજ, આપણે માના દરવાજે આવ્યા છીએ, તેથી આપણે તેની પૂજા કરીને જઈશું. માફ કરશો, મેં ભૂલ કરી, મેં તને સૂરજ કહ્યું. સૂરજે જવાબ આપ્યો, ઠીક છે, તો હવેથી તમારે મને સૂરજ કહેવું જોઈએ. હવે ચાલો જઈને દર્શન તો કરીએ. બંને ગાડીમાંથી ઉતર્યા, પૂજાનો સામાન ભેગો કર્યો અને દર્શન માટે લાઈનમાં જોડાઈ ગયા. ભીડ ઓછી હતી, તેથી ટૂંક સમયમાં તેમનો વારો આવી ગયો. કમલાએ પૂજાની થાળી સૂરજને આપી અને કહ્યું, આ દેવીને અર્પણ કરી દો. એટલામાં જ તેની પાછળ ઊભેલી એક વૃદ્ધ મહિલાએ બૂમ પાડી, એ છોકરી, તું શું કરી રહી છે? તારા પતિનો હાથ પકડ. ભગવાનની પ્રાર્થના પતિ પત્નીએ સાથે મળીને કરવી જોઈએ. આ સાંભળીને કમલા ગભરાઈ ગઈ, પરંતુ તે માજીની સલાહનો આદર કરીને તેણે સૂરજનો હાથ પકડ્યો. પછી તેઓએ સાથે મળીને પ્રાર્થના કરી. મંદિરમાંથી બહાર નીકળતા જ સૂરજ હસ્યો અને કહ્યું, સ્ત્રી અદ્ભુત હતી નહીં? કમલા હસીને બોલી, હા, મને ઠપકો આપી રહી હતી. પણ તેઓ બંને ગાડીમાં બેસીને ઘરે ગયા. સૂરજ ડ્રાઈવરની સીટ પર હતો અને કમલા તેની બાજુમાં બેઠી હતી. જીવનમાં પહેલીવાર તે આગળની સીટ પર બેઠી હતી. બારી બહારનો નજારો સ્પષ્ટ હતો અને રસ્તાને નજીકથી જોવાનો રોમાંચ કંઈક ખાસ હતો. તે ક્ષણે કમલાને ખ્યાલ આવ્યો કે આગળની સીટ પર બેસવાનું કેટલું ખાસ લાગે છે. પણ પછી મનમાં એક વિચાર આવ્યો કે અમીર લોકો પાસે કારના ઢગલા હોય છે અને ગરીબોએ બસમાં ચડતા પહેલા 2 વાર વિચારવું પડે છે. થોડે આગળ ગાડી ચલાવ્યા પછી સૂરજે એક ઢાબા પાસે કાર રોકી અને કહ્યું, કમલા, મને ભૂખ લાગી છે, હું કંઈક ખાવા જઈશ. કમલાએ જવાબ આપ્યો, ઠીક છે સૂરજ. સૂરજે થોડા ડગલા ચાલ્યા. તેણે પાછળ ફરીને કહ્યું, માફ કરશો, મેં તને પૂછ્યું નહીં. અહીં ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે, ચાલો કંઈક ખાવા જઈએ. કમલાને પણ ભૂખ લાગી હતી, તેથી તે કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર કારમાંથી બહાર નીકળી ગઈ. બંને ઢાબા પર પાઉંભાજી અને પનીર સેન્ડવિચ ખાધી. કમલાએ તેના જીવનમાં પહેલીવાર પનીર સેન્ડવિચ ખાધી હતી. તેણે તેના વિશે ઘણું સાંભળ્યું હતું, પરંતુ આજે તેનો સ્વાદ અદ્ભુત હતો. નાસ્તો કર્યા પછી તેઓ કારમાં પાછા ફર્યા, શહેર તરફ પાછા ગયા. કારમાં સૂરજે કહ્યું, કમલા, તમારે રાત મારી સાથે રોકાવું પડશે, તેથી તમારા માને ફોન કરો.
પછી કમલાએ તેના પર્સમાંથી સુરત દ્વારા આપવામાં આવેલો આઈફોન કાઢ્યો અને તેની માને ફોન કર્યો. કમલાએ તે સવારે તેને બધું કહ્યું હતું, તેથી તેની માએ વાંધો ઉઠાવ્યો નહીં. તે સાંજ પછી કમલા અને સુરત તેના ઘર પહોંચ્યા. સુરજ કમલાને ફ્રેશ થવા માટે બાથરૂમ બતાવ્યું, તેથી કમલા બાથરૂમ ગઈ. તે એટલું મોટું હતું કે તેના માટે અરીસાઓ, ગરમ પાણી જોઈને બધું આશ્ચર્યચકિત કરી ગયું. સુરતના ઘરમાં આવું બાથરૂમ જોઈને કમલા અવાચક થઈ ગઈ. ફ્રેશ થયા પછી સુરત બોલ્યો, ચાલો માને મળવા જઈએ. પછી બંને સુરતની માના રૂમમાં ગયા. તેની માં પલંગ પર બેઠી હતી. એક નર્સ તેના હાથ પર હળવેથી માલિશ કરી રહી હતી. કમલા અને સુરતને જોઈને તેની માનો ચહેરો ખુશીથી ચમકી ગયો. તેઓએ તેના પગ સ્પર્શ્યા. તેણીએ કહ્યું, ઠીક છે બાળકો, હવે આરામ કરો, તમે થાકી ગયા હશો. તેઓ ફરીથી તેના પગ સ્પર્શ્યા અને ચાલ્યા ગયા. બહાર નીકળ્યા પછી સુરત બોલ્યો, ચાલો કમલા, હું તમને તમારો રૂમ બતાવું. પછી તે કમલાને ત્રીજા માળે લઈ ગયો. તે ઘણા રૂમો વચ્ચેના એક રૂમની સામે અટક્યો. દરવાજો ખોલ્યો અને કહ્યું, કમલા, આ તારો રૂમ છે. આજથી તું અહીં જ રહે છે. જો તને કંઈ જરૂર હોય તો મને જણાવજે, અથવા આ ઘંટડી વગાડજે. નોકર તરત જ આવશે. કમલાએ રૂમ જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને એવું લાગ્યું કે તેનું સ્વપ્ન સાકાર થયું છે. સુરત તેને રૂમ બતાવીને ચાલ્યો ગયો અને દરવાજો બંધ થઈ ગયો. કમલા રૂમની પ્રશંસા કરતી પલંગ પર બેઠી. પછી તેને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. તે ખુલ્લો હતો. આનાથી તેને થોડી રાહત થઈ. પછી તેને દરવાજો બંધ કર્યો, પલંગ પર સૂઈ ગઈ અને તેને મોબાઈલ ફોન દૂર રાખ્યો. તેણીએ ફોન બાજુ પર મૂકી દીધો, કારણ કે તેને ફોનની આદત નહોતી. પછી આંખો બંધ કરીને તો થોડી વાર જ ત્યાં પડી રહી, પણ પછી તેનું મન વિચારોથી ભરાઈ ગયું, કારણ કે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. ગરીબીમાં સાદું જીવન જીવતી કમલા હવે ખૂબ જ શાહી જીવન જીવી રહી હતી. તેને બધું સ્વપ્ન જેવું લાગતું હતું. એટલામાં જ તેનો ફોન વાગ્યો. જ્યારે તેણે જોયું તો સુરત ફોન કરી રહ્યો હતો. જ્યારે તેણીએ ફોનનો જવાબ આપ્યો ત્યારે સુરત બોલ્યો, કમલા, રાત્રિ ભોજનનો સમય થઈ ગયો છે. કમલા ઝડપથી હોલમાં પહોંચી. સુરત તેને એક અલગ રૂમમાં લઈ ગયો. ત્યાં એક મોટું ડાઇનિંગ ટેબલ હતું, જેની આસપાસ સુંદર ખુરશીઓ હતી. સૂરજ એક ખુરશી પર બેઠો અને કમલાને તેની બાજુમાં બેસવા કહ્યું. ટેબલ વાનગીઓથી ભરેલું હતું, શાકભાજી, ફળો, બીજું ઘણું બધું. બધા ફળો સરસ રીતે ગોઠવાયેલા હતા. થોડી વાર પછી સુરતની માં આવી. એક નર્સ તેને લઈને આવી. તેને જોઈને સુરત તેના માટે ખુરશી ખેંચી. સુરતની માએ કહ્યું, દીકરી, આ ઘરમાં તારું સ્વાગત છે. તો અમારી નવી વહુ તરીકે આવી છે, પણ હું તેને યોગ્ય રીતે આવકારી પણ શકી નહીં. કમલાએ પછી તેને સાંત્વના આપી. ચિંતા ના કરો માસી, મને કોઈ ફરિયાદ નથી, ખૂબ જ ખુશ છું. તેની માએ તેની પ્રશંસા કરી. વાહ દીકરી, તું ખૂબ જ બુદ્ધિશાળી છે. બસ બધા જમવા લાગ્યા. ટેબલ પર એટલી બધી વાનગીઓ હતી કે કમલાએ નક્કી કરી શકતી નહોતી કે શું ખાવું અને શું છોડવું. તે કાળજીપૂર્વક દરેક વાનગીના નાના નાના ટુકડા મોંમાં મૂકી રહી હતી. તે ધીમે નાસ્તો ખાઈ રહી હતી, જેથી સુરતની માને તેના વર્તનમાં કોઈ ખામી ન લાગે. ઘરે તે દરરોજ રોટલી અને શાક જ ખાતી, પરંતુ અહીં બધું શાહી હતું. રાત્રિ ભોજન પછી સૂરજ કમલાને તેના રૂમમાં લઈ ગયો. જતી વખતે કમલાએ પૂછ્યું, સૂરજ, મારા રૂમમાં એકલી સૂઈશ? તો સૂરજ હસ્યો અને કહ્યું, કમલા, ડરશો નહીં. જો તમને કંઈ પણની જરૂર હોય તો ફક્ત ઘંટી વગાડો, અને તમારી પાસે તમારો મોબાઈલ ફોન પણ છે. સૂરજના શબ્દોથી કમલાને થોડી હિંમત મળી, પણ ડર હજુ પણ ટકી રહ્યો. છેવટે તે સંમત થઈ અને દરવાજો બંધ કરી દીધો. પછી કમલા બાથરૂમમાં ગઈ. ફ્રેશ થઈને બેડ પર સૂઈ ગઈ. સવારે તેના મોબાઈલ ફોનની રિંગ વાગતા તે જાગી ગઈ. તે સૂરજ હતો. જ્યારે તેણે ફોન ઉપાડ્યો ત્યારે તેણે કહ્યું, કમલા, 8 વાગ્યા છે, જલ્દી ફ્રેશ થઈને નીચે આવ, મમ્મી આવી રહી છે. કમલા ઝડપથી ઊભી થઈ અને બાથરૂમમાં ગઈ. તેને નાહવા માટે કપડાં ઉતાર્યા ત્યારે તેની નજર સામેના મોટા અરીસા પર પડી, જે તેના આખા શરીરને પ્રતિબિંબિત કરતું હતું. આટલા મોટા અરીસામાં પોતાને જોવાનો તેનો પહેલો અનુભવ હતો. સ્નાન કર્યા પછી તેને ટુવાલથી પોતાનું શરીર લૂછ્યું. પણ જ્યારે તે કપડાં પહેરવા લાગી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની શોપિંગ બેગ રૂમમાં જ નથી,
તે તો કારમાં રહી ગઈ હતી, તો તેને શું કરવું તે સમજી શકી નહીં. તેથી કમલા ગભરાઈ ગઈ. અંતે તેણે સૂરજને ફોન કરવાનું નક્કી કર્યું. તેણીએ તેને ફોન કર્યો અને સ્પષ્ટ કહ્યું કે સૂરજ, મારી બેગ ગાડીમાં છે, મારી પાસે કોઈ કપડાં નથી. સૂરજે જવાબ આપ્યો, ચિંતા ન કર, તરત જ બેગ લઈ આવું છું. થોડી વાર પછી દરવાજો ખટખટ્યો. કમલાએ દરવાજો ખોલ્યો. સૂરજ ત્યાં ઊભો હતો. તેના હાથમાં બેગ હતી, પણ સામે કમલાએ ફક્ત ગુલાબી ટુવાલ પહેર્યો હતો, જે તેના શરીરને ભાગ્યે જ ઢાંકતો હતો. તેને ખૂબ શરમ આવી. સૂરજે બેગ આગળ આપી અને ઉતાવળમાં નીકળી ગયો. પણ છતાં છતાં તેની નજર કમલાના ભીના શરીર પર પડી. કમલાએ ઝડપથી બેગ ખોલી, તેના કપડાં કાઢ્યા અને ઝડપથી પહેરી લીધા. પછી તે નીચે હોલમાં ગઈ. ત્યારે સૂરજે તેની તરફ જોયું, પણ કમલા ત્યાં ઊભી હતી. તેનું માથું શરમથી ઝૂકી ગયું. તે ફક્ત એ જ વિચારી શકતી હતી કે સૂરજ તેના વિશે શું વિચારી રહ્યો હશે. આગામી 5 દિવસ એ રીતે પસાર થયા. કમલા સમયાંતરે તેની માને ફોન કરતી રહી, જેનાથી તેને રાહત થતી ગઈ. બીજી રાત્રે કમલા તેના રૂમમાં ગઈ અને સૂઈ ગઈ. પણ 6થા દિવસે સવારે 9 વાગે દરવાજો જોરથી ખટખટવા લાગ્યો. તો કમલા જાગી ગઈ અને દરવાજો ખોલ્યો. તો સામે સૂરજની મા અને એક નર્સ ત્યાં ઊભી હતી. સૂરજની માએ કમલાને જોઈને પૂછ્યું, કમલા, શું થયું? તું હજી જાગી નથી? તું ઠીક છે? કમલાએ જવાબ આપ્યો, હા મમ્મી, હું ઠીક છું. પણ તેની માએ પૂછ્યું, પણ સૂરજ ક્યાં છે દીકરી? પણ કમલા કંઈ બોલી શકે તે પહેલા તેની માએ પૂછ્યું, શું તે બીજા રૂમમાં સૂતો હતો? કમલા ચૂપ રહી. આનાથી તેને થોડી તકલીફ પડી. પણ તેને પૂછ્યું, શું વાત છે? સૂરજ તને એકલો છોડીને બીજા રૂમમાં સૂઈ ગયો? તું આખી રાત એકલી હતી? કેમ? કમલા હજુ પણ ચૂપ હતી. પણ તેની માએ નર્સને કહ્યું, કાવ્યા, જા સૂરજને બોલાવો. થોડી વાર પછી નર્સ સૂરજને લઈને આવી. પછી તેની માએ સૂરજને કડકાઈથી પૂછ્યું, આ શું છે સૂરજ? તારી પત્ની આખી રાત એકલી સૂતી હતી અને તું ક્યાં હતો? તો સૂરજે ઉતાવળથી જવાબ આપ્યો, માં, કમલાને પીરિયડ્સ છે, તેથી મેં તેનાથી દૂર રહેવાનું સારું માન્યું. આ સાંભળીને તેની માં ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે પીરિયડ્સ હોય કે કંઈ પણ, તારે તેને એકલી સૂવા ન દેવી જોઈએ. આપણા ઘરમાં આવો કોઈ રિવાજ નથી. તને આવું કોને શીખવ્યું? સૂરજે તરત જ માફી માંગી. માં, માફ કરશો, ફરી ક્યારે આવું નહીં થાય. પણ તેની માએ કહ્યું, ઠીક છે, હવે ધ્યાન રાખજે. આટલું કહી તે નર્સ સાથે ચાલી ગઈ. કમલા અને સૂરજે એકબીજા સામે જોયું. પછી સૂરજે કહ્યું, કમલા, ચિંતા ન કર, આપણે જોઈશું શું કરવું. દિવસ જેમ જોઈએ તેમ પસાર થયો. સાંજે સૂરજે કહ્યું, કમલા જુઓ, તું અહીં આવી ત્યારથી મમ્મીની તબિયત ઘણી સુધરી ગઈ છે. તે ઘણી હરવા ફરવા લાગી છે. તો કૃપા કરીને ગમે તે થાય આપણે તેને રાડ ન કરવી જોઈએ. કમલા ચૂપ રહી. પછી સૂરજે આગળ કહ્યું, કમલા, હવે આપણે બંને રાત્રે એક જ રૂમમાં સૂવું પડશે, ઠીક છે? પણ કમલાએ સ્પષ્ટ ના પાડી, ના સૂરજ, હું આ નહીં કરી શકું, અને અમે પહેલા આવી કોઈ ચર્ચા પણ કરી નહોતી. તો સૂરજે કમલાનો હાથ પકડીને વિનંતી કરી, કમલા, પ્લીઝ સમજો, વચન આપું છું કે મારાથી તને કોઈ નુકસાન નહીં થાય. હું તને સ્પર્શ પણ નહીં કરું. ફક્ત એ સ્વીકારો કે આપણે એક જ રૂમમાં સૂઈશું, પણ અલગ પલંગ પર. સૂરજના શબ્દો સાંભળીને કમલા ઊંડા વિચારમાં પડી ગઈ. તે સાંજે રાત્રિ ભોજન પછી સૂરજે તેને તેના રૂમમાં આમંત્રણ આપ્યું. તેનો રૂમ બિલકુલ કમલા જેવો જ હતો. પલંગ, ફર્નિચર બધું જ સરખું. હવે રાતના 9 વાગ્યા હતા, પણ કમલા હજુ પણ ખુરશી પર બેઠી હતી. પછી સૂરજે પૂછ્યું, કમલા, શું તું આખી રાત ખુરશી પર બેસવાની છે? ઊંઘ પણ ખૂબ જરૂરી છે ને. જો તારા શરીરને આરામ નહીં મળે તો તું કેવી રીતે રહીશ? કમલા ચૂપ રહી. એટલે સૂરજે કહ્યું, ઠીક છે, તું પલંગ પર સૂઈ જા, હું સોફા પર સૂઈ જઈશ. કમલાએ તરત જ જવાબ આપ્યો, ના સૂરજ, હું તમારી સાથે આવું કરી શકતી નથી. તમે પલંગ પર સૂઈ જાઓ, હું સોફા પર સૂઈ જઈશ. સૂરજે થોડો નારાજ થઈને જવાબ આપ્યો, કમલા, આવું ના કર. હું તને ક્યારેય નિરાશ નહીં કરું, કારણ કે તું મને ખૂબ મદદ કરી રહી છે. હું તને પલંગ પર સૂવડાવીશ. આનાથી કમલા ઊંડા વિચારમાં પડી ગઈ. તેને પલંગ તરફ જોયું અને વિચાર્યું કે જો અમે બંને ધાર પર સૂઈએ તો વચ્ચે ઘણી જગ્યા હશે.
છેવટે તેણીએ કહ્યું, ઠીક છે સૂરજ, આપણે બંને પલંગ પર સૂઈશું, પણ એકબીજાથી દૂર રહીશું. સૂરજે જવાબ આપ્યો, હા કમલા, હું સમજી ગયો. પછી સૂરજ પલંગની ધાર પર સૂઈ ગયો અને કમલા બીજી બાજુ. થોડો સમય પસાર થયો પણ કમલા ઊંઘી શકી નહીં. તેનું મન ઘણા બધા પ્રશ્નોથી ભરેલું હતું. તેણીએ સૂરજ તરફ જોયું પણ સૂરજ ઝડપથી થાકીને સૂઈ ગયો. મધ્યરાત્રિ વીતી ગઈ પણ કમલા ઊંઘી શકી નહીં. આખી રાત ન સૂઈ હોવાથી કમલા વહેલી જાગી ગઈ. સ્નાન કર્યું, તૈયાર થઈ ગઈ. પણ બધાએ સાથે નાસ્તો ખાધો. નાસ્તા દરમિયાન સૂરજની માએ પૂછ્યું, કમલા, તારા માતા પિતા મને ક્યારે મળશે? હું તેમને મળવા માંગુ છું. આ સાંભળીને કમલા ગભરાઈ ગઈ. તેણીએ તેના વિશે વિચાર્યું ન હતું, તેથી તે ખોવાઈ ગઈ. સૂરજ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું, મમ્મી, કમલાના પિતા ગામ ગયા છે, પણ આપણે જલ્દી જ મુલાકાત ગોઠવીશું. તેની માએ જવાબ આપ્યો, ઠીક છે, પણ કમલાની માં તો ઘરે છે ને? સાચું ને, હું તેને મળવા માંગુ છું. કમલાની મૂંઝવણ જોઈને સૂરજે કહ્યું, ચિંતા ના કર, આપણે જલ્દી જ મળવાનું ગોઠવીશું. નાસ્તો કર્યા પછી સૂરજે કમલાને હોલમાં બોલાવી અને કહ્યું, કમલા, તારી મમ્મી તો બધું જાણે છે, તો ચાલો તારી મમ્મી અને મારી મમ્મી વચ્ચે મીટિંગ કરાવી દઈએ. કમલાએ વિચાર્યું, કહ્યું, ઠીક છે, હું મારી માને પૂછીશ. કમલાએ તરત જ તેની માને ફોન કર્યો અને બધું કહ્યું. તેની માં સંમત થઈ અને કહ્યું, હા દીકરી, હું પણ તારા વિશે ખૂબ ચિંતિત હતી. હું તને મળવા માંગુ છું. કમલાએ કહ્યું, ઠીક છે મમ્મી, હું તને લેવા આવીશ. પછી તેણે સૂરજને પૂછ્યું કે શું મારી માને લેવા જાઉં? સૂરજે કહ્યું, ના, આપણે બંને સાથે જઈશું. પછી તે બંને કમલાના ઘરે ગયા અને તેની માને સૂરજના ઘરે પાછા લાવ્યા. સૂરજની માં કમલાની માને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. વિશાળ ઘર, સુંદર બગીચો અને શાહી વ્યવસ્થા જોઈને કમલાની માં ભાવુક થઈ ગઈ. પછી તેઓએ થોડી વાર વાતો કરી. સૂરજની માં કમલાની માં સાથે ખૂબ જ ખુલીને વાત કરી રહી હતી, પરંતુ કમલાને તેની સામે બોલવામાં ડર લાગતો હતો. જોકે કમલાની માં જાણતી હતી કે આ બધું નાટક હતું, પણ સૂરજની માં તો તેને પોતાની સાચી વહુ તરીકે પ્રેમ કરતી હતી. થોડી વાર પછી કમલાએ તેની માને ઈશારો કર્યો, માં, તમારે હવે જવું જોઈએ. તો તેની માએ જવાબ આપ્યો, ઠીક છે, હું હવે જઈ રહી છું. પણ સૂરજની માએ તરત જ અટકાવી. શું ઉતાવળ છે? થોડી વાર તો રાહ જુઓ, કોણ જાણે ક્યારે પાછા આવશું. તો કમલાની માએ જવાબ આપ્યો, ચિંતા ન કર, હું જલ્દી આવીશ. કમલાની માં જવાની તૈયારી કરી રહી હતી. તે જ સમયે સૂરજની માએ નોકરને બોલાવ્યો અને તેના કાનમાં કંઈક કહ્યું. નોકર ઝડપથી રસોડામાં ગયો. પછી રસોડામાંથી નીકળીને ઘરની બીજી બાજુ ગયો. થોડી વાર પછી તે નાસ્તાથી ભરેલી બેગ લઈને પાછો ફર્યો. સૂરજની માએ કહ્યું, સમધનજી, તમે પહેલી વાર અમારા ઘરે આવ્યા છો. અમને ગમતું નથી કે તમે ખાલી હાથે જાઓ. કમલાની માં બેગ લેવા માટે અચકાઈ, પણ કમલાએ તેમને લઈ જવાનો ઈશારો કર્યો અને તેની માં તેમને લઈ ગઈ. પછી કમલા તેની માને છોડવા ગઈ અને તેની માએ કહ્યું, દીકરી, સાવધાન રહેજે. આ લોકો ખૂબ જ મોટા લોકો લાગે છે. જો તેઓ સત્ય શોધી કાઢે શું થશે? મને તારી ખૂબ ચિંતા છે. કમલાએ તેની માની આંખોમાં જોયું અને કહ્યું, મમ્મી, ચિંતા ન કર, બધું જ સારું થઈ જશે. સૂરજે તરત જ એક નોકરને બોલાવ્યો અને કમલાની માને બીજી કારમાં ઘરે લઈ જવાનું કહ્યું. કમલાની માના ગયા પછી સૂરજે કહ્યું, કમલા, રૂમમાં જા અને આરામ કર. મારે થોડું કામ છે. હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ. જો તને કંઈ જોઈતું હોય તો મને ફોન કરજે. કમલાએ માથું હલાવ્યું અને કહ્યું, હા ઠીક છે. સૂરજ ચાલ્યો ગયો અને કમલા તેના રૂમમાં આરામ કરવા ગઈ. ઓરડો એટલો સુંદર હતો કે તેને એક ક્ષણ માટે સ્વર્ગમાં હોય ને તેવું લાગ્યું. પરંતુ ટીવી ચાલુ હોવા છતાં પણ તે ધ્યાન કેન્દ્રિત કરી શકી નહીં, કારણ કે તેનું મન વિચારોથી ભરેલું હતું. આગળ શું થશે? કેવી રીતે થશે? આ વિચારોમાં સમય પસાર થતો ગયો. ગઈકાલે રાત્રે તેને સારી ઊંઘ આવી નહોતી, પણ બપોરના શાંત વાતાવરણમાં તેને સારી ઊંઘ આવી ગઈ. પછી સાંજે 5 વાગે કોઈએ દરવાજો ખટખટાવ્યો. કમલાએ દરવાજો ખોલ્યો અને ત્યાં કાવ્યા ઊભી હતી, જે સૂરજની માં સાથે રહેતી નર્સ હતી. તે અંદર આવી અને બોલી, કમલા, મેડમજી
તમને બોલાવે છે. કમલાએ પૂછ્યું, પણ કેમ? કાવ્યાએ કંઈ કહ્યું નહીં. તેના બદલે તેને કહ્યું, કમલા મેડમ, શું હું તમને કંઈક પૂછી શકું? કમલાએ જવાબ આપ્યો, હા પૂછો. તેને કહ્યું, મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે. શું તમે ક્યારે શર્મા આંટીના ઘરે ગયા છો? સાંભળીને કમલાનું હૃદય ધબકી ગયું, પણ તેણે શાંતિથી જવાબ આપ્યો, શર્મા આંટી? હું તેમને નથી ઓળખતી. કાવ્યાએ જવાબ આપ્યો, માફ કરશો, કદાચ મેં ભૂલ કરી, પણ મેડમ માજી તમને બોલાવે છે. કમલાએ કહ્યું, ઠીક છે, હું આવું છું. પણ કાવ્યાના ગયા પછી કમલાએ ઝડપથી સુરજને ફોન કર્યો અને કહ્યું, સુરજ, મને ખૂબ ડર લાગી રહ્યો છે. કાવ્યા કહી રહી હતી કે તેણે મને શર્મા આંટીના ઘરે જોઈ છે. મને આશ્ચર્ય થાય છે કે તે શું મને ઓળખે છે. સુરજ શાંત થયો અને કહ્યું, કમલા ચિંતા ન કર, હું તેની સાથે ફોન પર વાત કરીશ. કમલા તરત જ તેની માના રૂમમાં ગઈ. તેની મા તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહ્યું, દીકરી, તું આટલા લાંબા સમયથી આ ઘરમાં છે, પણ જો તારા ગળામાં ફક્ત એક નાનું મંગળસૂત્ર છે. તું આટલા મોટા ઘરની વહુ છે, તારી પાસે કોઈ ઘરેણા નથી? આ બરાબર નથી. એટલા માટે જ એક પુરુષ અને એક છોકરી રૂમમાં પ્રવેશ્યા. તે માણસ તેની પાસે આવ્યો અને નમ્રતાથી પૂછ્યું, માજી, તમારો ઓર્ડર તૈયાર છે. માએ કહ્યું, મારી વહુ માટે મને કેટલાક સરસ ઘરેણા બતાવો. સ્ત્રીએ જવાબ આપ્યો, હા માતા, હું તમે ઉલ્લેખ કરેલા બધા ઘરેણા લાવી છું. પછી તેણે તેની સાથે આવેલી છોકરી પાસેથી એક થેલી લીધી. તેને ખોલી અને તેને ઘરેણા બતાવવાનું શરૂ કર્યું. થેલીમાં વિવિધ પ્રકારના સુંદર સોનાના દાગીના હતા. માએ કમલાને બોલાવી અને તેને એક મોટું મંગળસૂત્ર આપ્યું. તેણીએ કહ્યું, દીકરી, સાંજે આ મંગળસૂત્ર તારા ગળામાં પહેરી લેજે. તું જોજે, તારા પર ખૂબ જ સુંદર લાગશે. પછી તેને થોડા વધુ ઘરેણા કાઢ્યા અને કમલાને આપ્યા. આ બધું જોઈને કમલા સદબદ થઈ ગઈ, કારણ કે તેને ક્યારેય આટલું સોનું જોયું નહોતું. પછી માએ સ્વર્ણકારને પૂછ્યું, હરિપ્રસાદજી, આ કેટલું છે? સ્વર્ણકારે જવાબ આપ્યો, માં, વધારે નહીં, 25 લાખ રૂપિયા. માએ જવાબ આપ્યો, ઠીક છે, તમને જલ્દી ચેક મળી જશે. સ્વર્ણકારે કહ્યું, હા, ચિંતા કરશો નહીં. જો તમને બીજી કોઈ સેવાની જરૂર હોય તો મને જણાવજો. આટલું કહીને તે અને તેની સહાયક ચાલ્યા ગયા. માએ પછી કમલાને કહ્યું, કમલા, સાંજે સૂર્યોદય પહેલા સુરજના હાથથી આ મંગળસૂત્ર પહેર. બાકીના ઘરેણા કબાટમાં રાખ. જ્યારે તું ઈચ્છે ત્યારે પહેરી લે. કમલાએ તેની સાસુના આશીર્વાદ લીધા અને તેના રૂમમાં ગઈ. અંદર આવતાની સાથે જ તેને ઊંડો શ્વાસ લીધો. તરત જ સુરજને ફોન કર્યો. તેને બધું સમજાવ્યું અને સુરજ બોલ્યો, કમલા, ચિંતા ના કર, સાંજે પાછો આવીશ. પછી કંઈક કરીએ. કમલાએ અધીરાઈથી સુરજની રાહ જોઈ. સાંજે 7 વાગ્યે ડોરબેલ વાગી. તેને લાગ્યું કે તે સૂરજ હશે. તેને દરવાજો ખોલ્યો અને સૂરજને ત્યાં ઊભો જોયો. તે અંદર આવ્યો અને પૂછ્યું, કમલા, શું થયું? કમલાએ જવાબ આપ્યો, માએ મને અવાજ કર્યો અને મને આટલા બધા ઘરેણા આપ્યા. હું તેનું શું કરું? સૂરજ હસ્યો અને કહ્યું, કેમ તને ઘરેણા નથી ગમતા? કમલાએ જવાબ આપ્યો, ઘરેણા કોને પસંદ નથી, પણ આ પર મારો કોઈ અધિકાર નથી. હું માને છેતરું છું. જો તેને સત્ય ખબર પડી જાય તો શું? સૂરજે શાંતિથી જવાબ આપ્યો, એવું કંઈ નહીં થાય, ચિંતા ન કર. મેં તને કહ્યું હતું તેથી ફક્ત દેખાવ માટે પહેર. પણ પછી કમલાએ મંગળસૂત્ર હાથમાં લીધું અને કહ્યું, સૂરજ, મને આ નવી ડિઝાઇનનું મંગળસૂત્ર કેવી રીતે પહેરવું તે ખબર નથી, તો પ્લીઝ મને મદદ કરો. સૂરજ હસ્યો અને તેની નજીક આવ્યો. પછી તે કમલા પાસે આવ્યો અને મંગળસૂત્ર પહેરાવાનું શરૂ કર્યું. પણ કમલાના છૂટા વાળ તેની પીઠ પર વિખરાયેલા હતા. સૂરજ બોલ્યો, કમલા યાર, તારા વાળ તો આગળ લે. આ સાંભળીને તરત જ કમલાએ તેના વાળ બાજુ પર ખસેડ્યા અને સૂરજ તેને બાંધવા લાગ્યો. પણ સૂરજને આટલો નજીક જોઈને કમલાનું હૃદય ધબકવા લાગ્યું. તેથી તેણે આંખો બંધ કરી તેની તરફ જોવાની હિંમત ન કરી, કારણ કે તે તેની આટલો નજીક હતો. 4-5 મિનિટ વીતી ગઈ, પણ તે તેના હાથને તેની ગરદન પાછળ રાખીને કંઈક કરી રહ્યો હતો. કમલાએ તેની આંખો સહેજ ખોલી અને પૂછ્યું, કામ પૂરું થઈ ગયું? જેના પર સૂરજે જવાબ આપ્યો, લગભગ થઈ ગયું છે. મને તેની આદત નથી, તેથી થોડો સમય લાગી રહ્યો છે.
કમલાએ જવાબ આપ્યો, સુરત પ્લીઝ જલ્દી કરો. તેનો અવાજ કર્કશ થઈ ગયો, કારણ કે કમલા તેના ચહેરા પર સુરજના ગરમ શ્વાસ અનુભવી શકતી હતી, જેનાથી વાતાવરણ અસ્વસ્થ થઈ ગયું. કમલાને સુરજને કહેવાની ઈચ્છા થઈ કે તે આમ કરી શકતો નથી, પણ તે કેવી રીતે કહી શકે. પણ તેને યાદ આવ્યું કે તેને તેનો દુપટ્ટો લીધો નથી. દુપટ્ટો પલંગ પર પડેલો હતો અને તે તેના વગર સુરજની સામે ઊભી હતી. જ્યારે તેને ઉપર જોયું ત્યારે તેને વધુ વિચિત્ર લાગ્યું. તેનું હૃદય ધબકતું હતું અને સૂરજ ખૂબ નજીક હતો. સૂરજ બોલ્યો, કમલા, એવું નથી લાગતું તું ખૂબ ધ્રુજી રહી છે? તો આપણે પલંગ પર કેમ ન કરીએ? આ સાંભળીને કમલા ઝડપથી પલંગ પર બેઠી. સૂરજ પણ તેની બાજુમાં આવીને બેઠો. બહાર બધું શાંત હતું, પણ અંદરથી કમલાનું મન સંપૂર્ણપણે બેચેન હતું. સૂરજે ફરીથી મંગળસૂત્ર બાંધવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કમલાને લાગ્યું કે તે હવે મરી જશે. અંતે તેણે ફરીથી પૂછ્યું, થઈ ગયું? સૂરજ બોલ્યો, હા, થઈ ગયું. પણ તેણે કમલાથી દૂર થઈને કહ્યું, કમલા, તું જે કંઈ કે, આ મંગળસૂત્ર તારા ગળામાં સુંદર લાગે છે. પછી કમલાએ તેની ગરદન તરફ જોયું અને મંગળસૂત્ર ખરેખર સુંદર દેખાતું હતું. પણ તેને ખ્યાલ આવ્યો કે તેણે હજુ સુધી દુપટ્ટો લીધો નથી. તેથી તેણે ઝડપથી પલંગ પર પડેલો દુપટ્ટો ઉપાડ્યો, તેના ખંભા પર લઈ લીધો. સૂરજ હસ્યોને કહ્યું, કમલા, શું તને કંઈક કહી શકું? દુપટ્ટા વિના પણ તું એકદમ સુંદર દેખાતી હતી. કમલા શરમાઈ ગઈ અને સહેજ હસતા પોતાનો ચહેરો છુપાવી દીધો. સૂરજે યાદ કરાવ્યું કે કમલા, બધું એક નાટક છે, તને યાદ છે ને? કમલાએ આરીસામાં પોતાની જાતને જોઈ. મંગળસૂત્ર ખરેખર તેના ગળામાં સુંદર દેખાતું હતું. ડિઝાઇન એટલી સુંદર હતી કે કોઈ પણ છોકરી તેને પહેરીને સુંદર લાગશે. સૂરજ બોલ્યો, કમલા, ચાલો જઈએ, જમવાનો સમય થઈ ગયો છે. કમલાએ જવાબ આપ્યો, હા, ઠીક છે. પછી તે બંને ડાઇનિંગ હોલમાં ગયા. સૂરજના પિતા પણ તેમની સાથે બેઠા હતા. જેમ જેમ તેઓ હોલમાં પહોંચ્યા, સૂરજના પિતાએ કમલા તરફ જોયું અને પૂછ્યું, કેમ છો કમલા? કમલાએ જવાબ આપ્યો, હું ઠીક છું. તમે કેમ છો? તેણે હસીને કહ્યું, હું પણ ઠીક છું. બધા પોતપોતાની ખુરશીઓ પર બેસી ગયા. થોડી વાર પછી મા હોલમાં પ્રવેશી. કમલાને જોઈને તેમનો ચહેરો ખુશીથી ચમકી ગયો. તેણીએ કહ્યું, કમલા, જુઓ, તમે હવે કેટલી સુંદર દેખાવ છો. તારી ગરદન પહેલા ખૂબ જ સાદી દેખાતી હતી, પણ હવે તું એકદમ શાહી દેખાશ. ખરેખર હવે તું સિંઘાનિયા પરિવારની વહુ જેવી દેખાઈ રહી છો. કમલા તેની વાત સાંભળીને હળવું હસી. પણ તે તેમની પાસે ગઈ અને તેમના પગ સ્પર્શ્યા. પણ તેણીએ કહ્યું, દીકરી, આમ જ ખુશ રહે. પણ બધાએ સાથે રાત્રિ ભોજન કર્યું. રાત્રિ ભોજન પછી કમલા તેના રૂમમાં ગઈ અને બેઠી. થોડી વાર પછી સૂરજ પણ તેના રૂમમાં આવ્યો. પછી કમલા મનમાં વિચારવા લાગી, હે ભગવાન, શું તે આજે મારા રૂમમાં શું છે? તેથી કમલાએ સ્પષ્ટ પૂછ્યું, શું આજે પણ તમે મારા રૂમમાં સૂશો? સૂરજે જવાબ આપ્યો, હા કમલા, તને ખબર છે ને, મમ્મીએ કહ્યું કે આપણે એક જ રૂમમાં સૂવું પડશે. હવે મારે શું કરવું? હું પણ ફસાઈ ગયો છું. કમલાએ જવાબ આપ્યો, ઠીક છે, સૂઈ જાઓ, પણ ગઈકાલની જેમ. સૂરજે દિવાલ તરફ મુખ રાખીને પલંગ પર સૂઈ ગયો. બીજી બાજુ કમલા. થોડી વાર પછી સૂરજે પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો, તેની સાથે રમવા લાગ્યો. તેને પૂછ્યું, કમલા, તારો મોબાઈલ ફોન ક્યાં છે? કમલાએ જવાબ આપ્યો, તે ટેબલ પર છે. સૂરજે જવાબ આપ્યો, કમલા, મેં તને મોબાઈલ ફોન વાપરવા માટે આપ્યો હતો. કમલાએ જવાબ આપ્યો, મને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નથી અને મને તેની આદત નથી. સૂરજે જવાબ આપ્યો, કમલા, આખી દુનિયાને હવે મોબાઈલ ફોનની લત લાગી ગઈ છે, તો તારે પણ શીખવું જોઈએ. તે તને સમય વધુ સારી રીતે પસાર કરવામાં મદદ કરશે. કમલાએ કહ્યું, પણ હું તેનું શું કરી શકું? મને કંઈ સમજાતું નથી. સૂરજે કહ્યું, આવ, હું તને શીખવું. કમલાએ ટેબલ પરથી મોબાઈલ ફોન ઉપાડ્યો અને પલંગ પર સૂઈ ગઈ. સૂરજ તેની નજીક ગયો અને મોબાઈલ પર તેને નવી વસ્તુઓ શીખવાનું શરૂ કર્યું. પહેલાં તેને યુટ્યુબ ખોલ્યું, વિડીયો કેવી રીતે સર્ચ કરવા તે શીખવ્યું. પણ તેણે ગૂગલ પ્લે સ્ટોર પરથી કેટલીક ગેમ્સ ડાઉનલોડ કરી. આ બધું કરતી વખતે સૂરજ કમલાની ખૂબ નજીક આવી ગયો હતો. તેનો ખંભો કમલાના ખંભા સામે ઘસી રહ્યો હતો, પરંતુ કમલાએ તેને અવગણવાનો પ્રયાસ કર્યો.
સૂરજ યુટ્યુબ પર વિવિધ બાબતો સમજાવતો રહ્યો, પરંતુ કમલા વધુ સમજી શકી નહીં. તેથી તે સૂરજની થોડીક નજીક ગઈ. તેથી તેનો ડાંબો ખંભો હવે સૂરજના જમણા ખભાને સ્પર્શી ગયો. સૂરજે તેને મોબાઈલ ફોન પર નવી યુક્તિઓ શીખવી, કારણ કે ફોનની કિંમત 1.5 લાખ રૂપિયા હતી અને તે કમલાનો પોતાનો હતો. આ બધું સ્વપ્ન જેવું લાગતું હતું, પરંતુ તે બધું સૂરજને કારણે હતું. જ્યારે સૂરજ આ બધું શીખવી રહ્યો હતો ત્યારે કમલાના શ્વાસ ઝડપી હતા, જેના કારણે તેના ગળામાં મંગળસૂત્ર તેના શ્વાસ સાથે ધ્રુજી રહ્યું હતું. આ જોઈને સૂરજનો શ્વાસ પણ ભારે થઈ ગયો અને તેનો અવાજ ઊંડો થઈ ગયો, જેના કારણે કમલાને લાગ્યું કે કદાચ સૂરજને તેના માટે કોઈ લાગણી છે. પણ સૂરજે કમલાને એક ગેમ શીખવી અને કહ્યું, કમલા, હવે આ રમત હાથે રમ. તને સમજાયું? કમલાએ કહ્યું, હા ઠીક છે. પણ તેણીએ તેનો મોબાઈલ ફોન લીધો અને સ્ક્રીન પર આંગળીઓ ફેરવતા રમત રમવા લાગી. હવે સૂરજ ફરીને તેની તરફ જોઈ રહ્યો હતો. તેણે કમલાના ઓશિકા પર માથું મૂક્યું હતું. કમલા તેનો શ્વાસ સ્પષ્ટ રીતે અનુભવી શકતી હતી. કમલા ગેમ રમી રહી હતી, પણ છતાં તેનું ધ્યાન સૂરજ પર હતું. અંતે તેણીએ પૂછ્યું, સૂરજ, શું હવે સૂઈ શકું? સૂરજે પૂછ્યું, શું થયું? આટલી ઝડપથી સૂઈ જઈશ? કમલાએ જવાબ આપ્યો, હા, હું સૂઈ જઈશ. પરંતુ સત્ય એ હતું કે સૂરજની નિકટતા જ તેને બેચેન કરી રહી હતી. તેની નિકટતા કમલાની હિંમત ડગમગાવી રહી હતી. તેથી તેણીએ તેનો મોબાઈલ ફોન બંધ કર્યો અને સૂરજ તરફ જોયું તો સૂરજનું ધ્યાન તેના ચહેરા પર સ્થિર હતું. આ જોઈને તેના હોઠ ધ્રુજ્યા. પરંતુ પછી કમલાને સમજાયું કે તેણે પોતાને પાછી ખેંચી લેવી પડશે. તેથી તે ઝડપથી પલંગ પર બેઠી અને કહ્યું, મારે બાથરૂમ જવું છે. બસ ત્યારે જ સૂરજ ભાનમાં આવ્યો અને બોલ્યો, ઠીક છે. પછી કમલા બાથરૂમ તરફ દોડી ગઈ. તેણીએ પોતાની છાતી પર હાથ રાખીને પોતાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પછી તેણીએ પોતાની જાતને કહ્યું, કમલા, તારી મર્યાદામાં રહે. બધું નાટક છે. યાદ રાખ, સૂરજ એક પુરુષ છે, તું એક સ્ત્રી, અને તે એક અમીર પરિવારમાંથી આવે છે. તે અસંખ્ય સાથે ફરતો હશે. તારા મનને કાબુમાં રાખ અને સૂરજથી દૂર રહે. કમલા થોડી વાર બાથરૂમમાં થોભી ગઈ. તેણીએ પોતાને શાંત કરી અને પછી રૂમમાં પાછી ફરી. પણ સૂરજ હવે દિવાલ તરફ મુખ કરીને સૂઈ રહ્યો હતો. બસ કમલા તરફ જોઈને તેને પૂછ્યું, શું થયું કમલા, બાથરૂમમાં આટલો સમય? કમલાએ થોડા કર્કશ અવાજમાં જવાબ આપ્યો, હા, થોડો સમય લાગ્યો. હું ફ્રેશ થઈ રહી હતી. પણ તે પલંગ પર ગઈ અને જાણી જોઈને ધાર પર સૂઈ ગઈ. સૂરજ પણ તેની સામે સૂતો હતો. તેમની વચ્ચે હજુ પણ ઘણી જગ્યા હતી. પણ કમલાનું મન વિચારોથી ભરેલું હતું. પણ હવે તેને ઊંઘ આવવા લાગી. પણ ધીમે ધીમે તેની આંખો બંધ થઈ ગઈ અને તેને ખબર જ ન પડી કે તે ક્યારે સૂઈ ગઈ. પણ અચાનક મધ્યરાત્રિએ તે જાગી હતી. સૂરજને તેની ખૂબ નજીક સૂતો જોયો. તેમની વચ્ચેનું અંતર હવે ઘણું ઓછું થઈ ગયું હતું. સૂરજનો ડાબો હાથ કમલાના શરીર પર હતો અને તેનો એક પગ તેના પર લપેટાયેલો હતો. શરૂઆતમાં કમલા ગુસ્સે થઈ, પરંતુ જ્યારે તેણે સૂરજના ચહેરા તરફ જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે ગાઢ નિદ્રામાં છે. તેનો માસૂમ ચહેરો જોઈને કમલાનું હૃદય સૂરજના તેના પ્રત્યેના પ્રેમથી પીગળવા લાગ્યું. તેના મનમાં તેના માટે એક વિચિત્ર આદર જાગ્યો. પણ તેણે સૂરજનો હાથ હટાવવાનું વિચાર્યું, પરંતુ કોઈ કારણોસર તેણે તેનાથી વિપરીત કર્યું. તેનો જમણો હાથ સૂરજના હાથ પર મૂકીને આંખો બંધ કરી તેણીએ તે ક્ષણને પૂર્ણ હૃદયથી અનુભવી. તેણીએ જે શાંતિ અનુભવી તે વર્ણનની બહાર હતી. બસ સૂરજ થોડો હલ્યો અને કમલાને લાગ્યું કે તે જાગી ગયો હશે. પરંતુ થોડી વાર પછી તે શાંત થયો અને ફરીથી સૂઈ ગયો. પરંતુ તે પછી પણ તે તેના શ્વાસની લય અનુભવી શકતી હતી અને તેનું શરીર તેની સાથે ધીમેથી હલતું હતું. તે શાંતિમાં કમલાએ ફરીથી આંખો બંધ કરી અને સૂવાનો પ્રયાસ કર્યો. પછી થોડી વાર પછી તે પણ સૂઈ ગઈ. સવારે વહેલા ઉઠીને કમલા સ્નાન કરીને માજી અને સૂરજના પિતા પાસે ગઈ. થોડા દિવસો આમ જ પસાર થયા. દરરોજ સવારે સૂરજ તેને મળતો અને કામ પર જતો, જ્યારે કમલા આખો દિવસ તેના રૂમમાં રહેતી. પરંતુ હવે તેણીએ તેનો મોબાઈલ ફોન વાપરવાનું શીખી લીધું હતું. વિડીયો જોવામાં, સંગીત સાંભળવામાં, રમતો રમવામાં, આ બધા સાથે તેનો દિવસ કેવી રીતે પસાર થઈ જતો તેને ખ્યાલ ન રહેતો. પણ સાંજ પડતા ફરી એ જ રમત શરૂ.
સુરત પાછો આવતો, રાત્રિ ભોજન કરતો અને પછી તેઓ એક જ પલંગમાં સૂઈ જતા. પણ કમલા અને સૂરજ સૂતી વખતે અંતર રાખતા. પણ રાત્રે સૂરજ અજાણતા કમલાની નજીક ચાલ્યો જતો. કેટલાય દિવસોથી આ બધું ચાલી રહ્યું હતું. તેથી એક રાત્રે સૂતા પહેલા કમલાએ સૂરજને કહ્યું, સૂરજ, તમે રાત્રે અચાનક મારી નજીક આવી જાઓ છો, તો પ્લીઝ થોડું વધુ કાળજીપૂર્વક સૂવો. તો સૂરજે જવાબ આપ્યો, કમલા, મને આદત છે. જ્યારે હું સૂઉં છું ને ત્યારે મારા હાથ અને પગ ક્યાં જાય છે મને ખબર પણ નથી રહેતી. તે હસ્યો. કમલાએ કહ્યું, હા, પણ પ્લીઝ થોડી કાળજીથી સૂવો. પણ બીજી બાજુ સત્ય હતું કે કમલા જ સૂરજને પસંદ કરવા લાગી હતી. પણ ફક્ત તેનું પસંદ કરવું પણ પૂરતું નહોતું. એ જાણવું પણ મહત્વપૂર્ણ હતું કે સૂરજ તેના વિશે શું વિચારે છે. કારણ કે છેવટે સૂરજ માટે તે ફક્ત નોકરાણી હતી. તે બધું એક નાટક હતું અને કમલા બધું ખૂબ સારી રીતે જાણતી હતી. તે રાત્રે તેઓ થોડી વાર વાતો કરતા રહ્યા અને પછી સૂઈ ગયા. પણ મધ્યરાત્રિએ જ્યારે કમલા જાગી ત્યારે તેણે જોયું કે સૂરજ ફરીથી તેની નજીક આવી ગયો હતો. તેનો એક હાથ કમલાના શરીર પર હતો. તે તેની તરફ ફરી રહ્યો હતો. કમલા ફક્ત સૂરજના ચહેરા તરફ જોતી રહી. તેનો માસૂમ ચહેરો ગાઢ નિંદ્રામાં તેને મોહિત કરી ગયો. પછી તે સૂરજ તરફ ફરી અને હવે તેઓ સામે સામે સૂઈ રહ્યા હતા. સૂરજ સંપૂર્ણપણે સૂઈ ગયો હતો, પરંતુ કમલા તેના ચહેરા તરફ જોવાથી પોતાને રોકી શકી નહીં. થોડી વાર તેને જોયા પછી તેણે પોતાની આંખો બંધ કરી. પછી તેને સૂરજનો હાથ તેની પીઠ પર અનુભવ્યો. તેને એવું લાગ્યું કે તે તેના શરીરને હળવેથી સ્પર્શ કરી રહ્યો છે. પણ કમલા હલી નહીં અને શાંતિથી સૂઈ ગઈ. પછી સૂરજનો હાથ ધીમે ધીમે આગળ વધ્યો. હવે તેનો ચહેરો કમલાની ખૂબ નજીક હતો. ઓરડામાં અંધારું હતું, પરંતુ કમલા તેના ચહેરા પર સૂરજના શ્વાસ અનુભવી શકતી હતી. અચાનક સૂરજે કમલાના હોઠ પર પોતાના હાથ મૂક્યા, જેનાથી તેનું હૃદય ધબકવા લાગ્યું. પછી સૂરજે તેને પોતાના હાથમાં ખેંચી લીધી. કમલા ગભરાઈ ગઈ. પછી તે એક ક્ષણને અનુભવવા લાગી. તેથી તે સૂરજની નજીક ગઈ અને તેનો એક હાથ આપોઆપ તેની ગરદન પર ગયો અને તે તેના વારમાં આંગળીઓ ફેરવવા લાગી. સૂરજને ખ્યાલ આવી ગયો કે કમલા ઊંઘી નથી. થોડી વાર પછી તેને કમલાનો દુપટ્ટો ઉતાર્યો, તેની ગરદનને ચુંબન કર્યું. તેમની વચ્ચેનું અંતર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું હતું. તેમને એકબીજાના સ્પર્શમાં ખોવાઈ ગયા હતા. થોડી વાર પછી સૂરજનો હાથ કમલાની કમર તરફ ચાલ્યો ગયો, તો કમલાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પણ સૂરજે તેના કાનમાં ફરફરાટથી બોલ્યો, કમલા, પ્લીઝ રોકાય નહીં. તું ખૂબ જ સુંદર ને ખૂબ સરસ છે. સૂરજના શબ્દોથી કમલાનું હૃદય પીગળી ગયું, પણ તેણે હજુ પણ પ્રતિકાર કર્યો. પણ તેનું શરીર તેને ના પાડી રહ્યું હતું. આખરે તેણીએ તેને રોક્યો નહીં. થોડી વાર પછી કમલાએ પૂછ્યું, સૂરજ, શું તમને ખરેખર હું ગમું છું? સૂરજે જવાબ આપ્યો, હા કમલા, તું મારા જીવનની સૌથી સુંદર પરી છે અને તે જ મારી દુનિયાને શ્રેષ્ઠ બનાવી છે. હવે બંને સંપૂર્ણપણે ખોવાઈ ગયા હતા. તે રાત્રે બે શરીર એકાત્મા બની ગયા. કમલાને લાગ્યું કે આ રાત ક્યારેય પૂરી ન થાય. પણ જ્યારે તે સવારે ઉઠી ત્યારે તેણે જોયું કે તેણે કોઈ કપડાં પહેર્યા નથી અને તે ગભરાઈ ગઈ. તેણીએ ઝડપથી પોતાને નિયંત્રિત કરી તેના કપડાં ઉપાડી અને બાથરૂમ તરફ દોડી ગઈ. સ્નાન કરતી વખતે તેણી અરીસામાં પોતાને જોઈ અને તેને પાટલી રાત યાદ આવી. તો તેનું મન બેચેન થઈ ગયું અને તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. પણ બીજી ક્ષણે ડરે તેને પકડી લીધી. તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો, કમલા, તે શું કર્યું? જ્યારે તે સ્નાન કરી બહાર આવી ત્યારે સૂરજ પહેલેથી જ પલંગ પર બેઠો હતો. કમલાએ તેની તરફ જોયું, પણ સૂરજ તેની નજર સામે જોઈ શક્યો નહીં. હિંમત ભેગી કરીને કમલાએ પૂછ્યું, સૂરજ, તમે શું કર્યું? તેની આંખોમાં આંસુ આવી ગયા. તો સૂરજે તેને શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું, કમલા, આંસુ ન પાડ. મારો ઈરાદો તને દુઃખ પહોંચાડવાનો નહોતો. જે થયું તેના માટે હું માફી માંગુ છું. કમલાએ જવાબ આપ્યો, સૂરજ, હું સમજુ છું, પણ જે બન્યું તેના માટે તમે એકલા તો દોષિત નથી. હું પણ એટલી જવાબદાર છું. પણ હું આ નાટક હવે વધુ ચાલુ રાખી શકતી નથી. ગમે તેમ માં હવે ઘણી સારી થઈ ગઈ છે, તો પ્લીઝ તેને સત્ય કહો અને મને નાટકમાંથી મુક્ત કરો.
સાંભળીને સૂરજ વિચારમાં ખોવાઈ ગયો અને કહ્યું, હા કમલા, હું જોઈશ કે શું કરું. વચ્ચે બાથરૂમમાં ગયો. કમલા બહાર તેની રાહ જોઈ રહી હતી. થોડી વાર પછી જ્યારે તે બહાર આવ્યો ત્યારે કમલાએ મક્કમતાથી કહ્યું, સૂરજ, ચાલો મને હમણાં જ આખું સત્ય કહી દઈએ. હું આ નાટકનો અંત લાવવા માંગુ છું. સૂરજે તેને અટકાવી. કમલા, એવું ના કે. મારે તને કહેવા માટે ઘણી બધી વાતો છે. સત્ય કહું તો હું તને ખૂબ જ પસંદ કરું છું. સૂરજના શબ્દોએ કમલાને હચમચાવી દીધી, કારણ કે તેને સૂરજ આવું બોલશે તેવી અપેક્ષા નહોતી રાખી. સત્ય હતું કે કમલાને પણ સૂરજ ગમતો, પણ તે તેની પહોંચની બહાર હતું. કમલાએ કહ્યું, સૂરજ, બધું તમારી ઈચ્છા મુજબ થયું. જુઓ, માની તબિયત ખૂબ સુધરી ગઈ છે. તે સંપૂર્ણપણે સાધી થઈ ગઈ છે. આ નાટકથી ખરેખર તેને ખૂબ ફાયદો થયો છે, પણ હવે આ નાટકનો અંત આવવો જ જોઈએ. સૂરજે જવાબ આપ્યો, હા કમલા, હું તારો ખૂબ આભારી છું. બાકીના પૈસા હું તને કાલે આપીશ, ચિંતા ના કર. કમલાએ જવાબ આપ્યો, સૂરજ, મને પૈસાની બિલકુલ ચિંતા નથી. પ્લીઝ તમે આ નાટક અહીં બંધ કરો, મને આઝાદ કરો. સૂરજે કહ્યું, હા કમલા, સત્ય કહેવાનો સમય આવી ગયો છે. તારા કારણે મમ્મી પપ્પા ખરેખર બદલાઈ ગયા છે. તે ક્ષણે કમલાએ સૂરજનો હાથ પકડીને કહ્યું, સાહેબ પ્લીઝ ચાલો હમણાં જ મમ્મીને આખું સત્ય કહી દઈએ. તેઓ બંને બગીચામાં ગયા જ્યાં મમ્મી બેઠી હતી. મમ્મીએ કમલા તરફ જોઈને કહ્યું, કમલા, તું કેમ છે? મારી બહુ ખૂબ જ સુંદર લાગે છે. તો કમલા તેની પાસે ગઈ, તેના પગ સ્પર્શ્યા અને કહ્યું, માં પ્લીઝ મને માફ કરી દો. મેં ખૂબ જ મોટી ભૂલ કરી. તો તેની સાસુ ગભરાઈ ગઈ અને પૂછ્યું, દીકરી, તું આવું કેમ કહી રહી છે? શું થયું? સૂરજે જવાબ આપ્યો, માં મારે તમને કંઈક કહેવું છે. પછી તેને કહ્યું, માં હું કમલા સાથે પરણ્યો નથી. તે ફક્ત એક નોકરાણી છે. મેં તેને ફક્ત નાટક કરવા કહ્યું અને તેના માટે પૈસા આપ્યા. તે ફક્ત મારી પત્ની હોવાનો ઢોંગ કરી રહી છે. સૂરજના શબ્દો સાંભળીને તેના પિતાએ જોરથી બૂમ પાડી, ચૂપ રહે સૂરજ, કમલા વિશે એક પણ શબ્દ ના બોલ. પછી સૂરજ બોલ્યો, માં પણ આ સત્ય છે. આ સાંભળીને માજીએ શાંતિથી કહ્યું, સૂરજ, હું તારી માં છું. યાદ રાખ, સાચું કહું તો મને તારા નાટક વિશે પહેલેથી જ ખબર હતી, પણ મેં કંઈ કહ્યું નહીં, કારણ કે હું કુટુંબના સન્માનને મહત્વ આપું છું. ભાઈ, હવે પહેલી વાર મેં કમલાને જોઈ ત્યારથી જ મેં તેને આ ઘરની વહુ તરીકે સ્વીકારી હતી. અને તે જે કંઈ કર્યું તે નાટક હશે, પણ મેં તને પૂરા દિલથી સ્વીકારી છે. માનના શબ્દોથી કમલાને ખૂબ જ આઘાત લાગ્યો. તેના હાથ પગ ધ્રુજતા હતા. પછી માજીએ તેને નજીક બોલાવી અને માથું હલાવતા કહ્યું, કમલા, ક્યારેય પોતાને ઓછી ન સમજ. હવે તું આ ઘરની માલિકીન નથી, અને હા, તું ફક્ત મારી વહુ નથી, તું મારી દીકરી જેવી છે. માજીના શબ્દો સાંભળીને કમલાની આંખોમાં આંસુ આવી ગયા. પછી માજીએ આગળ કહ્યું, સૂરજ દીકરા, મેં નક્કી કર્યું છે કે આવતા અઠવાડિયે તારા ભવ્ય લગ્ન થશે, કારણ કે મને જે પ્રકારની વહુ જોઈતી હતી તે મળી ગઈ છે. પછી હાથ જોડીને કમલાએ નમ્રતાથી કહ્યું, માં પ્લીઝ મને માફ કરો. મેં તમને ખોટું બોલ્યું. તેથી તેની માએ તેને નજીક બોલાવી અને તેને ગળે લગાવી. કહ્યું, કમલા, તે ભૂલ નથી કરી. જે કંઈ થયું તે સારા માટે હતું. આ સાંભળીને કમલા તેના પગે પડી ગઈ, પરંતુ તેની સાસુએ તેને ઉપાડી અને તેને ભેટી પડી. થોડા દિવસોમાં સૂરજ અને કમલાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. કમલાના માતા પિતા તેમના બધા સંબંધીઓ સાથે આમંત્રણ આપવામાં આવ્યું. ખાસ વાત એ હતી કે રિતિકની માં શર્મા આંટી તેની સાથે આવી હતી. શર્મા આંટી જેના ઘરેથી કમલાની વાર્તા શરૂ થઈ, તેને પોતાના દીકરા પાસેથી કમલાના નાટક વિશે બધું સાંભળ્યું. પહેલા તો તે ચોંકી ગઈ કે તેના પોતાના દીકરાએ તેને આ રસ્તો બતાવ્યો છે અને હવે એક નોકરાણી આટલા મોટા ઘરની વહુ બની ગઈ છે. પરંતુ શર્મા આંટી હંમેશા કમલાના સ્વભાવ, તેના કામ, તેની વાણી અને તેના વર્તનની પ્રશંસા કરતી હતી. તેથી તે આ લગ્નથી ખૂબ જ ખુશ હતી અને તેણે કમલાને દિલથી આશીર્વાદ આપ્યા. કમલાના માતા પિતા પણ ખૂબ જ ખુશ હતા. લગ્ન પછી સૂરજ અને કમલાના વાસ્તવિક જીવનની શરૂઆત થઈ. તો મિત્રો, મને આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે. જો તમને તે ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ.